Going to meditate under the subject sevens. અને મેં તમને ગઈકાલે કહ્યું હતું કે આ દિવસોમાં એટલે કે આ સભાઓ દરમિયાન આપણે 7 બાબતોના વિશે મનન કરવાના છીએ. Yesterday we heard about the 7 sprinklings of the blood of Jesus. ગઈ રાત્રિએ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી જે 7 જગ્યાઓમાં વહ્યું અથવા તો પડ્યું એમના વિશે આપણે શીખ્યા. Amen. આમેન. And today we are going to hear about 7 signs. અને આજે સવારે આપણે 7 ચિહ્નોના વિશે જોવાના છીએ. Open our Bible. આવો આપણા બાઇબલને આપણે ખોલીએ. Come to Gospel of John chapter 20 verse 30 and 31. અને આપણે યોહાનની લખેલી સુવાર્તા એમનો 20મો અધ્યાય અને તેમની 30 અને 31મી કલમમાં જોવાના છીએ. Yes, Gospel of John. Open our Bible, everybody. દરેક જણ તમારા બાઇબલને ખોલો. યોહાનની લખેલી સુવાર્તા Chapter 20 verse 30 and 31. 20 અધ્યાય અને તેમની 30 અને 31મી કલમ. And truly Jesus did many other signs in the presence of his disciples, which are not written in this book, but these are written that you may believe that Jesus is the Christ, the Son of God, and that believing you may have a life in his name. યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય 30 અને 31મી કલમ. ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી, પણ ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે. Hallelujah. હાલેલુયા. The purpose of writing our Gospel of John, the Bible says, અને વાલાઓ યોહાનની લખેલી સુવાર્તાના લખવા પાછળનો જે હેતુ છે બાઇબલ કહે છે you have to believe that Jesus Christ is the Son of living God. તમારે વિશ્વાસ કરવાનો છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે. Thank God for the life of Apostle John who has written this gospel. અને એ પ્રેરિત યોહાનના જીવનને માટે દેવનો આભાર કે જેમણે આ સુવાર્તા લખી. While we are talking about John, that's an amazing and fascination things we can remember that he was always at the bosom of our Lord Jesus Christ. અને જ્યારે આપણે આ પ્રેરિત યોહાનના વિશે વાત કરીએ છીએ ત્યારે તો એ ઘણું અદ્ભુત છે કે હંમેશા આ પ્રેરિત યોહાન ઈસુની છાતીને અઢેલીને When બેસતો હતો. Jesus was walking on this flesh, walking on this earth as in a flesh and blood, John came purposefully and he leaned at the bosom of Lord Jesus Christ. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શરીરમાં દેહમાં આ પૃથ્વીના પટલ પર આવ્યા અને તે સેવા કરી એ સમયે જ્યારે જ્યારે તે ઈસુની પાસે આવતા ત્યારે બાઇબલ એમ કહે છે કે એ યોહાન પ્રેરિત પ્રભુ ઈસુ ખ્રિસ્તની છાતીને અઢેલીને બેસતો. But John was there all alone in the island of Patmos. Christ came down and filled him with the revelations. અને પરંતુ બાઇબલ આપણને જણાવે છે કે જ્યારે આ પ્રેરિત યોહાન પાત્મસ બેટમાં જ્યારે એકલો હતો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની પાસે પોતે આવ્યા અને એમને પ્રકટીકરણથી ભરી દીધો. Hallelujah. હાલેલુયા. There are 4 gospel symbols we can read from Revelation chapter 4 verse 7. અને વહાલાઓ પ્રકટીકરણનું પુસ્તક તેમનો 4 અધ્યાય અને તેની 7 કલમથી આપણે એ સુવાર્તાના જે 4 જે પ્રતીકો છે એમના વિશે વાંચી શકીએ છીએ. Revelation chapter 4 verse 7. પ્રકટીકરણનું પુસ્તક 4 અધ્યાય અને તેમની 7મી કલમ. 4 gospel symbols. અને આપણે જોઈએ છે 4 સુવાર્તાના પ્રતીકો અથવા ચિહ્નો. The political parties have their own symbol. જે પ્રમાણે રાજકીય જે પાર્ટીઓ હોય છે એમને એમનું પોતાનું પ્રતીક કે ચિહ્ન હોય છે. And Matthew, Mark, Luke and John have their own symbol. એ જ પ્રમાણે માથી, માર્ક, લૂક અને યોહાન આ ચારે ચાર જે સુવાર્તાઓ છે એમને પણ તેમનું પોતાનું પ્રતીક અથવા ચિહ્ન છે. Lion, સિંહ, ox, અને ox. બળદ અથવા તો એમને કહીએ આપણે આખલો. Yes, and man, અને માણસ and eagle. અને ગરુડ. 4 gospel symbols. 4 સુવાર્તાના ચિહ્નો અથવા તો પ્રતીક. Lion means it's a king, king of the jungle. અને વાલાઓ આપણે જ્યારે સિંહની વાત કરીએ ત્યારે એ તો જંગલનો રાજા છે. In the gospel of Matthew, Jesus is the king of the Jews. અને એટલા માટે માથેની લખેલી સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો યહૂદીઓનો રાજા છે. In the gospel of Mark, he is the faithful servant.
અને એ જ પ્રમાણે માર્કની લખેલી સુવાર્તામાં એ તો વિશ્વાસ યોગ્ય ચાકર અથવા તો સેવક છે. In the Gospel of Luke, he is a complete man. અને લુકની લખેલી સુવાર્તામાં એ તો સંપૂર્ણ માણસ છે. In the Gospel of John, he is the Son of the living God. અને યોહાનની લખેલી સુવાર્તામાં એ તો જીવતા દેવનો દીકરો છે. First three things: lion, calf, and a man standing on the mud, standing on the soil. અને આપણે જાણીએ છીએ કે પહેલા જે ત્રણ પ્રતીકો છે એટલે કે રાજા હોય કે પછી આખલો કે બળદ હોય અને લાસ્ટ વન થર્ડ Man. માણસ જે છે એ ભૂમિ પર ઊભા હોય છે. These three things standing on the soil, standing on the earth. આ ત્રણે જે છે આ પ્રતીકો આ વ્યક્તિઓ પૃથ્વી પર અથવા તો જમીન પર હોય છે. But eagle is flying in the air. પરંતુ ચોથું જે પ્રતીક છે ગરુડ એ તો હવામાં ઉડતું હોય છે. So first three gospels are symmetric gospels. અને આપણે એટલા માટે પહેલી જે ત્રણ સુવાર્તાઓ છે એ એક સરખી સુવાર્તા છે. And the eagles are different. Eagle is different. અને ગરુડ જે છે એ અલગ પ્રતીક છે. So that means John have seen the things differently than Matthew, Mark and Luke. અને એનો મતલબ એમ થાય છે માથી માર્ક અને લુકે જે પ્રમાણે સુવાર્તાનું નિરીક્ષણ કર્યું જોયું અને લખ્યું એમના કરતા પ્રેરિત યોહાને એ સુવાર્તાને અલગ દૃષ્ટિકોણથી જોઈ અને અલગ રીતે તેમણે લખી. Hallelujah. હાલેલુયા. We know that God called Moses to the pinnacle of the Mount Sinai and gave him the ability to write the first 5 books. અને આપણે જાણીએ છીએ કે પરમેશ્વરનો મહાન પ્રબોધક મૂસાને પરમેશ્વરે સિનાઈ પહાડની ટોચ ઉપર બોલાવ્યો અને પરમેશ્વરે એમને બાઇબલના જૂના કરારના પહેલા 5 પુસ્તકો લખવાની ક્ષમતા આપી. Oh, the tourist place is called as Satpura, right? Saputara. Saputara. How many of you have gone to Saputara? તમારામાંથી કેટલા જણા સાપુતારા ગયા છો? Oh, I want to go to Saputara. Yeah. બીજી વખત સાહેબ આવે તો આપણે એમને લઈ જવાના છે And સાપુતારા. nobody took me to Saputara. અત્યાર સુધી કોઈ મને સાપુતારા લઈ ગયો Some નથી. people are very cruel. Some people are very cruel. કેટલાક લોકો બહુ ખરાબ લોકો છે. Some people are very cruel. ઘણા ઘાતકી લોકો છે. Some people are very selfish. કેટલાક લોકો ઘણા સ્વાર્થી લોકો છે. I want to see Saputara. I want to go to Saputara. Nobody taking me. હું સાપુતારા જવા માંગુ છું પણ કોઈ લઈ જતું નથી. And when you go to Saputara pinnacle and look, you can see around many areas. અને સાપુતારા ને પહાડની ટોચ ઉપર જઈને પછી હું બધે આજુબાજુનો જે નીચાણ વાળો વિસ્તાર છે એમને જોવા માંગુ છું. So 4,000 years ago, 4000 વર્ષ પૂર્વે God called Moses to not to Saputara but to Mount Sinai. અને પરમેશ્વરે મૂસાને પહાડની ટોચ ઉપર બોલાવ્યો, સાપુતારા નહીં પરંતુ સિનાઈ પહાડ ઉપર. And he has seen many things. અને તેણે ઘણી બધી બાબતોને જોઈ. He has seen the God of creation. He created everything from nothingness. અને તેમણે એ સૃષ્ટિકર્તા પરમેશ્વરે કે જેમણે શૂન્યમાંથી સગળું સર્જન કર્યું એ સર્જનહાર પરમેશ્વરને તેમણે જોયો. And he said, Moses said, in the beginning, God created heavens and the earth. અને ત્યાર પછી મૂસા એવું કહેવા લાગ્યો, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. So when Moses was seeing, he saw the Elohim was creating everything. અને જ્યારે મૂસા જોઈ રહ્યો હતો ત્યારે તેમણે એલોહિમને જોયો કે તે બધું જ સર્જન કરી રહ્યો હતો, ઉત્પન્ન કરી રહ્યો હતો. But listen to me. મને ધ્યાનથી સાંભળો. When you Saputara, you can see surrounding areas. અને વાલાઓ સાપુતારા અને પહાડની ટોચ પરથી તમે ફક્ત આસપાસનો વિસ્તાર But જોઈ શકો. when you are taking off in the aeroplane, you can see more places પરંતુ because you are maintaining more elevation. અને કેમ કે પરંતુ જ્યારે તમે કોઈ પણ વિમાનમાં બેસીને ઉપર જાઓ છો ત્યારે તમે ઘણો લાંબો અને મોટો વિસ્તાર તમે જોઈ શકો છો કેમ કે તમે વધારે ઊંચાઈ પર જાઓ છો. So exactly the same manner, God, the Lord Jesus Christ called John to the heavens. અને એ જ પ્રમાણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનને સ્વર્ગમાં બોલાવ્યો. Revelation chapter 4 verse 1. અને પ્રકટીકરણનું પુસ્તક 4th અધ્યાય 1 કલમ. Hey, come up
up here in the heavens. અને ત્યારે ઈસુએ એ યોહાનને એમ કહ્યું કે અહીં ઉપર સ્વર્ગમાં તું આવ. Moses has gone only to the pinnacle of Mount Sinai. મૂસા તો માત્ર સિનાઈ પહાડની ટોચ પર સુધી જ તે પહોંચ્યો હતો. But John has taken to the heavens. પરંતુ યોહાનને તો સ્વર્ગમાં ઉપર ઉઠાવવામાં આવ્યો. Moses has seen only the beginning of creation. હા, એ મૂસાએ માત્ર સૃષ્ટિનું સર્જન જે છે એમની શરૂઆત જ તેમણે જોઈ. But John has seen the God who was before the creation. પરંતુ આ યોહાને આ સૃષ્ટિની પહેલા પણ જે દેવ હતો અને છે તેને જોયો. And he has seen there was God, there was word of God, and the word of God with God. અને તેણે એ પ્રમાણે જોયું કે શબ્દ દેવ હતો અને એ શબ્દ દેવની સંગાતે હતો. Amen. What Moses couldn't see, જે મૂસા નહીં જોઈ શક્યો, John was able to see, એ યોહાન જોઈ શક્યો. because he was elevated far above than Moses. કેમ કે મૂસા કરતા તે વધારે ઊંચાઈ ઉપર ગયો હતો. So what is the message? તો સંદેશ આપણા માટે શું છે? As much as we are elevating in the Holy Spirit, that much of spiritual paradigm and revelation, that will be greater and bigger. એ પવિત્ર આત્મામાં આપણે જેટલી ઊંચાઈ અને ઊંચાઈ પર જઈશું, એટલું વિશેષ આપણે સમજી શકીશું, એટલું વિશાળ રીતે પવિત્ર આત્મામાં આપણે જોઈ શકીશું, સમજી શકીશું, પ્રગટીકરણ મેળવી શકીશું. Come on, clap your hands and praise God. જોરદાર તાળીઓના અર્પણ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Hallelujah. બોલો હાલેલુયા. So my question, where are the eagles of Gujarat? અને એટલા માટે આજે સવારે મારો પ્રશ્ન છે, ગુજરાતના ગરુડો ક્યાં છે? Where are the gospel eagles? આજે એ સુવાર્તાના ગરુડો ગુજરાતમાં ક્યાં છે? There may be lions. હોઈ શકે સિંહો હોય, There will be a calf. There will be ox and a man. હોઈ શકે કદાચ બળદો કે આખલાઓ કે માણસો પણ હોય. But we need some eagles also. પરંતુ આપણને કેટલાક ગરુડોની પણ જરૂર છે. Hallelujah. બોલો And in હાલેલુયા. the Gospel of John, અને આપણે યોહાનની લખેલી સુવાર્તામાં જ્યારે you can આવીએ see છીએ wonderful combination of sevens. તો ત્યાં 7 જે બાબતો છે એમનો અદ્ભુત જ્યાં સંયુક્તપણું આપણે જોઈએ There છે. are so many combination of sevens. અને 7 બાબતો જે છે એમનું ઘણું બધું સંયુક્તપણું આપણે જોઈએ છે. There are 7 sevens in the book of Revelation. પ્રકટીકરણના પુસ્તકમાં 7 ઘણી બધી બાબતો છે. Gospel of John also there are 7 sevens. અને એ જ પ્રમાણે યોહાનની લખેલી સુવાર્તામાં 7 ઘણી બધી બાબતોનું વર્ણન છે. I'm not going to say what are the sevens in the book of Revelation. પ્રકટીકરણના પુસ્તકમાં કઈ બાબતો 7 બાબતો છે એ હું તમને કહેવાનો નથી. Because if I go and say everything these pastors, they are not going to invite me again. અને જો આજે જ હું બધું કહી દઉં તો પછી આ જે પાસ્ટરો છે ને એવો મને પાછા આમંત્રણ નહીં આપે. Hallelujah. Hallelujah. But let me tell you what are the 7 sevens in the Gospel of John. પરંતુ આજે સવારે યોહાનની લખેલી સુવાર્તામાં કઈ 7 બાબતો છે એ હું તમને કહેવા માંગુ છું. One thing we are going to explain. આજે સવારે એક બાબતને આપણે જોવાના છીએ. And remaining 6 things I am giving you for your homework. એક જ બાબત આજે સવારે 7 માંથી જોઈશું અને બાકીની જે 6 બાબતો છે એ હું તમને ગૃહ કાર્ય આપવા માંગુ છું. 7 Sundays you can preach. 7 sevens in the Gospel of John. અને યોહાનની લખેલી સુવાર્તામાં જે 7 બાબતો છે એ પછીના તમારા 7 રવિવારે તમારી મંડળીમાં તમે પ્રચાર કરી શકો છો. So you can have a 7 sevens, a series in your church. અને એ પ્રમાણે તમારી મંડળીમાં 7 બાબતોની 7 રવિવાર સુધી એ સિરીઝ તમે પ્રચાર કરી શકો No છો. extra charge, please. અને એમના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ રહેવાનો નથી. Oh, free of charge. Let me tell you 7 sevens. અને આજે તમને વિના મૂલ્યે મને કહી દેવા દો એ કયા છે 7 બાબતો. Hey, what are the 7 sevens in the Gospel of John? યોહાનની લખેલી સુવાર્તામાં કઈ એ 7 બાબતો છે. There are 7 disciples, majorly talking about 7 disciples, even though there are 12 disciples. અને વહાલાઓ જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો હતા છતાં પણ મુખ્યત્વે રીતે 7 શિષ્યોની વાત વિશિષ્ટ રીતે કરવામાં આવી છે. Mainly talking about 7 disciples. ખાસ કરીને 7
શિષ્યો વિશે વધારે વર્ણન આપણને જોવા મળે છે. And second seven men's. અને ત્યાર પછી બીજી જે 7 બાબતો છે એ છે 7 માણસોની. Yes, when you are reading the 21 chapter, in the 21 chapter of Gospel of John, there are 7 men's. અને જ્યારે તમે આ યોહાનની લખેલી સુવાર્તા એમનો 21મો અધ્યાય જ્યારે વાંચશો તો તમને 7 માણસો 7 વ્યક્તિઓ વિશે વાંચવા મળે છે. And there are 7 women, including the women at the well, the woman of Samaritan. એ જ પ્રમાણે આ સુવાર્તાની અંદર 7 સ્ત્રીઓ વિશે પણ વાંચવામાં આવે છે અથવા તો આપણને વાંચવા મળે છે, જેમાં સમરૂની સ્ત્રી કે જે કુવાની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળી એમનો પણ સમાવેશ છે. 7 disciples, 7 men, 7 women. એ પ્રમાણે 7 શિષ્યો, 7 પુરુષો અને 7 સ્ત્રીઓ 7 disclosures. અને 7 વાર્તાલાપ. Yeah, Sambhashanam. Yes. Or 7 disclosures. અને 7 વાર્તાલાપ. Yes, 7 witnesses. અને 7 સાક્ષીઓ. 7 સાક્ષીઓ, 7 disclosures. 7 વાર્તાલાપ, વાતચીત કરવાની And 7 વાર્તાલાપ અને witnesses. 7 સાક્ષીઓ. And 7 I ams. અને 7 હું છું. 7 I am. Jesus said 7 I ams. અને ઈસુએ 7 વખતે એવું કહ્યું કે હું છું. Tell me what are the 7 I ams? એ 7 હું છું એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કોઈને યાદ છે? Tell me what are the 7 I ams? 7 હું છું કોણ? Yes, I am Yeah. the bread of life. Yeah, I am the bread of life. હા, જીવનની રોટલી હું છું. Yes, I am the door of the sheep. અને હું ઘેટાનો દ્વાર છું. Yes, I am the good shepherd. હું ભલો અથવા તો ઉત્તમ ઘેટાપાળક છું. I am the way, the truth and the life. હું માર્ગ, સત્ય અને જીવન છું. I am the light of the world. હું જગતનું અજવાળું I છું. am the resurrection and life. હું પુનરુત્થાન અને જીવન છું. I am the true wine. અને હું ખરો દ્રાક્ષાવેલો છું. Hallelujah. હાલેલુયા. Touch your neighbor and say, read your Bible. તમે તમારા પડોશીને અડકો અને કહો તમારું બાઇબલ વાંચો. Come on, read your Bible. તમારું બાઇબલ વાંચો. Read your Bible. તમારું બાઇબલ વાંચો. Hallelujah. There are Hallelujah. only you can see all these 7 I ams only in the Gospel of John. આ 7 હું છું જે ઈસુ કહે છે એ માત્ર ને માત્ર તમને યોહાનની લખેલી સુવાર્તામાં જ મળે છે. 7 disciples, 7 શિષ્યો, 7 men, 7 પુરુષો અથવા વ્યક્તિઓ 7 women, અને 7 સ્ત્રીઓ 7 disclosures, અને 7 વાર્તાલાપ, 7 witnesses, 7 સાક્ષીઓ, 7 I ams, 7 હું છું and 7 miracles. અને 7 ચમત્કારો. Oh, the Bible says 7 signs in the Gospel of John. અને બાઇબલ એમ કહે છે કે યોહાનની લખેલી સુવાર્તામાં 7 ચિહ્નો અથવા 7 ચમત્કારો. All other Gospels, it is written 7 miracles. Or it is written, it is mentioned as miracle. But only in the Gospel of John, it is called signs. હા વહાલાઓ, બાકી બીજી બધી જ સુવાર્તાઓમાં એને ચમત્કારો એવું કહેવામાં આવ્યું છે, પરંતુ માત્ર ને માત્ર યોહાનની લખેલી સુવાર્તામાં જ એમને ચિહ્નો તરીકે કહેવામાં આવ્યું છે. Oh, open our mouth and shout 7 signs. દરેક જણ પોતાનું મુખ ખોલે અને મોટેથી પોકારીને કહો 7 ચિહ્નો. 7 ચિહ્નો. 7 ચિહ્નો. Hallelujah. હાલેલુયા. Even today, He is the God of signs, wonders and miracles. વહાલાઓ, આજે પણ એ પરમેશ્વર ચિહ્નો, ચમત્કારો અને અદ્ભુત કામોનો પરમેશ્વર છે. The church has to pray and expect and believe about signs, miracles and wonders. અને એટલા માટે મંડળીએ આ દિવસોમાં પ્રાર્થના કરવાનું છે અને વિશ્વાસ કરવાનો છે ચિહ્નો, ચમત્કાર અને અદ્ભુત કામોને માટે. Because Isaiah 28:29 says, અને વાલાઓ, જ્યારે યશાયા પ્રબોધકનું પુસ્તક 28મો અધ્યાય 28:29, અને તેમની 29મી કલમ બાઇબલ એમ કહે છે, God is wonderful in counsel and mighty indeed. તે તો અદ્ભુત મંત્રી અને પરાક્રમી, કામ કરવામાં પરાક્રમી દેવ છે. Oh, Jeremiah chapter 32, અને યર્મિયા પ્રબોધકનું પુસ્તક 32મો અધ્યાય verses 17 and 27. અને એ આપણે વાંચીએ છીએ જ્યારે 17મી કલમ અને 27મી કલમ. He is an omnipotent God. એ તો સર્વશક્તિમાન પરમેશ્વર છે. Oh, somebody say કોઈ amen. તો કહે આમેન. God can do anything for us. આપણા માટે પરમેશ્વર કંઈ પણ કરી શકે છે. He is a miracle working એ God. તો ચમત્કાર કરનારો દેવ છે. Oh, one more time. You didn't say praise the Lord. Let me tell you one more time. He's a miracle working God. તમે પ્રેઝ ધ લોર્ડ બોલ્યા નહીં, માટે મને ફરી એકવાર પુનરાવર્તન કરીને કહેવા દો, એ દેવ ચમત્કાર કરનારો દેવ છે.
Oh, he's a wonderful counselor. એ તો અદ્ભુત મંત્રી અથવા તો સલાહકાર છે. Oh, he's a great God of miracles. અને એ તો ચમત્કાર કરનારો મહાન પરમેશ્વર છે. And 2000 years ago in the Gospel of John, the Bible says Jesus performed 7 major signs in the Gospel of John. અને વહાલાઓ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજથી 2000 વર્ષ પૂર્વે યોહાનની લખેલી સુવાર્તામાં એમનું વર્ણન જોવા મળે છે અને બાઇબલ આપણને કહે છે તેમણે અદ્ભુત એવા 7 ચિહ્નો કર્યા. Hey, when we are just studying the 7 signs, the 7 I ams are connected with the 7 signs. અને જ્યારે આપણે 7 ચિહ્નોના વિશે મનન કે અભ્યાસ કરીએ તો 7 હું છું એ બાબતો પણ એમની સાથે જોડાયેલી છે. So let us go through the signs. અને એટલા માટે આવો આજે સવારે એ 7 ચિહ્નો તરફ આપણા ધ્યાનને આપણે લગાવીએ. The first miracle or the first sign Jesus performed in the Gospel of John chapter 2. અને વાલાઓ પહેલું ચિહ્ન જે યોહાનની લખેલી સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યું એ છે યોહાનની લખેલી સુવાર્તા તેમનો બીજા અધ્યાયમાં. Gospel of John chapter 2 verses 1 to 11. યોહાનની લખેલી સુવાર્તા તેમનો બીજો અધ્યાય અને તેમની 1 થી 11મી કલમ. Oh, Gospel of John chapter 2 verse 1 to 11, the Bible says. યોહાનની લખેલી સુવાર્તા તેમનો બીજો અધ્યાય અને તેમની 1 થી 11મી કલમમાં બાઇબલ કહે છે The water turned into wine. પાણી દ્રાક્ષા રસમાં ફેરવાઈ ગયું. Hey, how many of you heard that? તમારામાંથી કેટલા જણાએ એ ચિહ્ન વિશે સાંભળ્યું છે? How many of you heard about that? તમારામાંથી કેટલા જણાએ એ ચમત્કાર વિશે સાંભળ્યું છે? Hallelujah. બોલો હાલેલુયા. One day a priest was driving the car. One day a priest was driving the car એક દિવસે એક સેવક એક યાજક તે કારને ચલાવી રહ્યો હતો in a foreign country. એ વિદેશની અંદર. And the police stopped his car. અને પોલીસે એમની કારને થોભાવી. And the priest was drunk. અને એ જે સેવક હતો એ તો પીધેલો, યાજક જે હતો એ તો પીધેલો હતો. And the police asked him, "Hey, why are you drunk?" અને પોલીસે એમને પૂછ્યું કે તું શા માટે પીધેલો છે? And he replied, the priest replied, "No, I was drinking only water." અને તે એ યાજકે એવું કહ્યું કે નહીં નહીં હું તો માત્ર પાણી જ પીતો હતો. And the police said, "No, you are drunk." હા, ત્યારે પોલીસે કહ્યું કે નહીં તું તો ખરેખર પીધેલો છે. Hey, give me your water, let us check. અને તેમણે કહ્યું કે જે તું પાણી પીએ છે એ પાણી અમને આપ જેથી અમે એમને ટેસ્ટ કરી શકીએ. And he gave the bottle. અને પછી એમણે એ બોટલ આપી. It was wine, it was alcohol, wine alcohol. અને એ તો દારૂ જ હતો. And the police said, "This is wine, this is alcohol." અને ત્યારે એ પોલીસે કહ્યું કે આ દારૂ છે. And the priest said, "Oh, police officer, he did it again. He did it again." અને Yeah. ત્યારે આ યાજકે આ સેવકે કહ્યું આશ્ચર્ય પામીને, અરે તેમણે પાછું એ કરી દીધું. He did the water into wine. તેણે પાછું એ કર્યું, પાણીનો દ્રાક્ષારસ એટલે કે દારૂ બનાવી દીધો. Yeah, he did it again. તેણે પાછું એ કરી દીધું. Oh, my dear brothers and sisters. મારા વાલા ભાઈઓ અને બહેનો, Oh, he is not alcohol making God. વાલાઓ એ દારૂ બનાવનાર પ્રભુ નથી. Oh, by sleepy mood, listen this and don't think that we can also do some alcohol business in South Gujarat. તમે જેમ કે આમ ઊંઘવાની પરિસ્થિતિમાં બેસીને પછી તમે એવું એ વિચારધારા સાથે એવું વિચારશો નહીં કે દક્ષિણ ગુજરાતમાં આપણે પણ દારૂનો ધંધો કરી શકીએ છીએ. Then you are going to be a tandoori believer in the hell. તો પછી એવું જો કરશો તો પછી તમે નરકની આગમાં તંદૂરી વિશ્વાસી બની જશો. Hallelujah. So that 2000 years ago, આજથી 2000 વર્ષ પૂર્વે there was a marriage in the village called Cana. કાના ગામમાં લગ્ન હતું. I was there for many times. અને એ કાના ગામની અંદર ઘણી વખતે હું ગયો છું. Even now we can see the water pours in the time of Jesus. They have preserved over there. અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં જે મોટા મોટા જે ઘડાઓ કે માટલાઓ હતા જેમાં પાણી ભરવામાં આવ્યો હતું એ આજે પણ ત્યાં છે. The history says, ઇતિહાસ કહે છે. yes, that was the relative of Mother Mary. That's why Jesus had been there. ઇતિહાસ એવું કહે છે કે એ ઘરમાં જે પરિવારમાં લગ્ન હતું એ મરિયમના સગામાં હતું અને એટલા માટે મરિયમ અને ઈસુ પણ ત્યાં ગયા હતા. And Jesus was being invited over there. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. Touch your neighbor and say, without invitation don't go. અને તમારા પડોશીને અડકી અને તમે કહો આમંત્રણ વગર જશો નહીં.
Without invitation, don't go. તમે આમંત્રણ વગર જશો નહીં. Some people are opportunists. કેટલાક લોકો તો તક સાધુ હોય છે. Oh, they will go anywhere where there is an opportunity. જ્યાં જ્યાં તેમને તક મળી જાય ત્યાં ત્યાં તેઓ પહોંચી જતા હોય. But I want to tell you, inspiration is better than invitation. વહાલાઓ, તમારી પ્રેરણા એ આમંત્રણ કરતા ઉત્તમ છે. I won't go with the invitation. I will go only with inspiration. વહાલાઓ, આમંત્રણ મળવાથી હું જતો નથી. જ્યારે પ્રેરણા મળે છે ત્યારે જ હું જાઉં છું. If according to the invitation go, I alone will go. With the inspiration go, my God will be coming with me. અને જો આમંત્રણ સાથે કે આમંત્રણ દ્વારા હું જઈશ તો હું એકલો જઈશ, પરંતુ પ્રેરણાથી જ્યારે હું જઈશ તો હું એકલો નહીં, દેવ પણ મારી સાથે આવશે. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Jesus and the disciple invited over there. અને વાલાઓ, અહીંયા આપણે જોઈએ છે કે ઈસુ અને તેના શિષ્યોને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું You હતું. know the Sunday school story, and the wine ran out. અને તમે આ સન્ડે સ્કૂલની જે વાર્તા છે બધા સારી રીતે જાણો છો. બાઇબલ એવું કહે છે કે દ્રાક્ષારસ ખૂટી ગયો. But there are some faithful workers over there. પરંતુ ત્યાં કેટલાક વિશ્વાસ યોગ્ય ચાકરો હતા. And Jesus said, fill the water in the water pots. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે એ કુંડાઓને પાણીથી ભરી દો. The Bible says that they have filled the water till the brim. અને બાઇબલ એમ કહે છે કે એ કુંડાઓને તેઓએ છલાછલ ભરી દીધા. And I believe Jesus, look, that single look changed everything. અને વાલાઓ, હું વિશ્વાસ કરું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કુંડાઓમાં ભરેલા પાણી તરફ જોયું અને માત્ર એક જ દ્રષ્ટિમાં બધું બદલાઈ ગયું. The single look of Jesus can change everything in our life. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, ઈસુ ખ્રિસ્તની એક જ દ્રષ્ટિ આપણા જીવનમાં બધું જ બદલી શકે છે. And Jesus said, okay, now take this and serve to the people. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હવે એ કાઢો અને તમે જમણના કારભારી પાસે લઈ And જાઓ. water turned into wine. અને બાઇબલ એમ કહે છે કે એ પાણી દ્રાક્ષા રસમાં ફેરવાઈ ગયું. Water turned into wine. પાણી દ્રાક્ષા રસમાં ફેરવાઈ ગયું. Listen carefully. ધ્યાનથી સાંભળો. The pot, if it is filled with only water, it will be the outer pot. અને If the pot only filled with the water, it will stay outside. અને વહાલાઓ, જો મારા પ્રિયો, એ જે કુંડાઓ છે એ ફક્ત પાણીથી ભરાયા હોત તો તેઓ માત્ર બહાર જ રહ્યા હોત. But if it is filled with the wine, it will be the inner pot. હે, પરંતુ જો તે દ્રાક્ષારસથી ભરાશે તો પછી એ અંદર રહેનારા કુંડા બની જશે. I prophesy in the name of Jesus. ઈસુના નામમાં આજે સવારે હું ભવિષ્યવાણી કરું છું. Your wine, your anointing is going to open the doors. તમારો અભિષેક દરવાજાઓને ખોલવાનો છે. Oh, you are no more going to stay outer pots, હા, તમે બહાર રહેવાવાળા કુંડા રહેવાના નથી, but you are going to be the inner pot. પરંતુ તમે અંદર રહેવાવાળા કુંડા બનવાના છો. Touch your neighbor and say, have the promotion. અને તમે પડોશીને અડકો અને કહો, પ્રમોશન મેળવો. Yes. હા, Yes, no more outer pot, બહાર રહેવાવાળા કુંડા નહીં, but inner pot. પરંતુ અંદર રહેવાવાળા કુંડા. Somebody shout કોઈ તો hallelujah. પોકારીને કહે હાલેલુયા. From Ayub I one verse I prophesy over here, I declare over here. અને અયુબભાઈ થી લઈને તમ બધાની ઉપર આજે સવારે હું ઘોષણા કરું છું. From Catholic to Pentecost, let the organization and denomination, let it open for you for the glory of God. આજે સવારે હું ભવિષ્યવાણી કરીને ઘોષણા કરવા માંગુ છું. કેથોલિક પંથથી લઈ તો પેન્ટિકોસ્ટલ સંપ્રદાય કે પંથ સુધી તમામ પંથોની અંદર તમારી સેવકાઈને માટેના દ્વાર ઉઘડી જાય. Let the water pot turn into wine pot. થવા દો એ પાણીના કુંડા દ્રાક્ષા રસના કુંડામાં પરિવર્તિત થાય. Hallelujah. હાલેલુયા. Hey, water turned into wine. હે, પાણી દ્રાક્ષા રસ બની ગયું. That's why Jesus said, એટલા માટે ઈસુએ કહ્યું, I'm the wine. હું દ્રાક્ષા વેલો છું. Yes, I'm the wine. I'm the true wine. હું ખરો દ્રાક્ષા વેલો છું. Because there he turned water into wine. અને ત્યાં આપણે જોઈએ છે કે એ પાણીનો તેમણે દ્રાક્ષા રસ બનાવી દીધો. Gospel of John chapter 15 verse 1. યોહાનની લખેલી સુવાર્તા તેમનો 15મો અધ્યાય ને પહેલી કલમ. Jesus said, I am the true wine. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું ખરો દ્રાક્ષા વેલો છું. Open our mouth and say, Jesus is true wine. દરેક જણ પોતાના મુખ ખોલે ને મોટેથી પોકારીને કહે, ઈસુ ખ્રિસ્ત Jesus Christ. ખરો દ્રાક્ષા વેલો છે. One more time.
ફરી એકવાર ઈસુ ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્ત ખરો ખરો દ્રાક્ષાવેલો છે. one more time ફરી એકવાર ઈસુ ખ્રિસ્ત ખરો ખરો દ્રાક્ષાવેલો છે. દ્રાક્ષા લેલો છે. Hallelujah. હાલેલુયા. Jesus Christ is the true wine. ઈસુ ખ્રિસ્ત ખરો દ્રાક્ષાવેલો છે. That's why he turned water into wine. એટલા માટે તેમણે પાણીનું દ્રાક્ષારસ બનાવી દીધું. And gives us chemistry teacher is here. Chemistry teacher. Chemistry. હા, અને chemistry. જો રસાયણ શાસ્ત્રનો શિક્ષક અહીં હોય If the chemistry teacher is here, he or she will say, it cannot possible, it cannot possible. અને ત્યારે એ રસાયણ વિજ્ઞાનનો જો કંઈક શિક્ષક અહીંયા હોય તો એવું કહેશે તે અથવા તેણી એવું જ કહેશે એ તો શક્ય જ નથી, એ તો શક્ય જ નથી, Oh, it is not possible. એ શક્ય અથવા સંભવ નથી, Oh, yes, સંભવ નથી, yes, એ- સંભવ નથી. એ સંભવ નથી, એ સંભવ નથી. Chemistry will say, yes, સંભવ નથી, yes, સંભવ નથી. એ રસાયણ વિજ્ઞાનનો શિક્ષક એવું જ કહેશે અથવા શિક્ષિકા એવું જ કહેશે કે શક્ય નથી. Oh, but Bible says, પરંતુ બાઇબલ કહે છે chemistry failed, Jesus become victorious. ઓ એ રસાયણ વિજ્ઞાન નિષ્ફળ ગયું અને ઈસુ વિજયવંત થયો. હે come on. રસાયણ વિજ્ઞાનને બનાવનારો તે પ્રભુ છે. Hallelujah. હાલેલુયા. Chemistry failed, એ રસાયણ વિજ્ઞાન ત્યાં તો નિષ્ફળ ગયું, but Jesus cannot be failed. પરંતુ ઈસુ નિષ્ફળ જતા નથી. Because he is not man, he is not a university, he is God. કેમ કે તે કોઈક માણસ અથવા યુનિવર્સિટી નથી, એ તો દેવ છે. So today in the name of Jesus, એટલા માટે આજે ઈસુના નામમાં every watery atmosphere, every watery situation, let you turn into Holy Spirit wine situation in your life. ઓ તમારા જીવનમાં દરેક પાણી જેવી પરિસ્થિતિ ઈસુ ખ્રિસ્તના નામમાં તે પવિત્ર આત્માના દ્રાક્ષા રસની પરિસ્થિતિમાં ફેરવાઈ જાય. Oh, હાલેલુયા. બાબા સાંદેરે બાલાબા શેખેલા રાબાબા વેરે સીવીટોગા. let the outer pole, let it turn into inner એ pole. બહારના કુંડાઓ અંદરના કુંડાઓમાં ફેરવાઈ જાય. Amen. આમેન. Church is a household of God. વાલાઓ મંડળી એ તો દેવનું પરિવાર કે ઘર છે. And Indian churches, the best wine about to come in Jesus' name. અને આ ભારત દેશની મંડળીઓમાં ઉત્તમમાં ઉત્તમ દ્રાક્ષારસ આ દિવસોમાં આવવાનો છે. The best revival yet to come in Jesus' name. ઈસુના નામમાં ઉત્તમમાં ઉત્તમ જાગૃતિ આવવા જઈ રહી છે. Touch two people and say, I have a part in that. અને તમે બે લોકોને અડકો ને કહો એમાં મારો ભાગ છે. એમાં મારો ભાગ છે. હાલેલુયા. Hey, come on, bro. Ah, come on. I'm having such a bubbling joy is coming in my spirit. મારા આત્મામાં એ ઉછળતો આનંદનો હું અનુભવી રહ્યો છું. If you want to smile, smile. If you want to laugh, and laugh. અને જો તમે સ્મિત કરવા માંગતા હોય, હસવા માંગતા હોય તો હસો. Oh, the new wine, new wine, new wine. નવો દ્રાક્ષારસ, નવો દ્રાક્ષારસ, નવો દ્રાક્ષારસ. Let all the water turn into wine in the name of Jesus. ઈસુના નામમાં સઘળા ને સર્વ પાણી દ્રાક્ષા રસમાં ફેરવાઈ જાય. Hallelujah. Chemistry failed. Chemistry failed. કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાન નિષ્ફળ ગયું And Jesus became victorious. અને ઈસુ ખ્રિસ્ત વિજયવંત થયો. Somebody say amen for that. કોઈક તો આમેન કહે. Second sign. અને બીજું ચિહ્ન Gospel of John chapter 4. યોહાનની લખેલી સુવાર્તા તેમનો 4 અધ્યાય. Gospel of John chapter 4. યોહાનની લખેલી સુવાર્તા તેમનો 4 Verses અધ્યાય. 46 to 54. અને જ્યારે આપણે વાંચીએ છીએ 46મી કલમથી લઈ 54મી કલમ સુધી. Gospel of John chapter 46 to 54. યોહાનની લખેલી સુવાર્તા તેમનો 4થો અધ્યાય 46મી કલમથી 54મી કલમ. Please, you have to go back and read all this scripture. Otherwise, you are going to miss the entire sermon. અને વાલાઓ મહેરબાની કરીને તમે પાછા જઈને આ બધા જ શાસ્ત્ર ભાગોને વાંચવાનો, નહીતર પછી આ સંદેશને તમે ગુમાવી દેશો.
you have to read all these scriptures. આ બધા જ શાસ્ત્રો તમારે વાંચવાના છે. There is an incident recorded in the Gospel of John, chapter 4, verse 46 and 52, which is the second sign in the Gospel of John. અને જ્યારે તમે વાંચશો કે એ યોહાનની લખેલી સુવાર્તા 4થો અધ્યાય તેની 46મી કલમથી લઈ 54મી કલમ સુધી તો બીજા ચિહ્નની નોંધ ત્યાં કરવામાં આવી છે. Again, the Bible says Jesus came in the region of Cana, in the Galilean region, second time. અને બાઇબલ એમ કહે છે ગાલિલમાંનું જે કાના હતું જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વખત આવે છે. And when Jesus arrived over there, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પહોંચ્યા ત્યારે a noble man approaches Jesus. અને ત્યારે એક અધિકારી પ્રભુ ઈસુની પાસે આવે છે. Oh, he's a great adhikari. અને એ તો મોટો અધિકારી હતો. Oh, if you go through the Bible thoroughly, you can see he came by traveling more than 20 kilometers to meet Jesus. અને વાલાઓ જો તમે આ બાઇબલનો વિશિષ્ટ રીતે તમે અભ્યાસ કરશો તો તમને જાણવા મળશે કે તે વ્યક્તિ લગભગ 20 કિલોમીટરની યાત્રા કરીને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. 20 kilometers he's traveled. અને 20 કિલોમીટરની તેમણે મુસાફરી કરી. And he told Jesus, અને તેમણે આવીને ઈસુને કહ્યું my son is about to die. મારો દીકરો મરવાની અણી પર છે. Seriously, he's in the sick bed. અને તે તો બહુ જ ગંભીર રીતે એ બીમારીની પથારીમાં છે. Suppose if he is from Kerala, he will say, Jesus, please come and stay 3 days. Please come to my house and conduct a 3 days fasting prayer in my church, in my house, and step by step, my son may become cured. અને જો કદાચ તે કેરલાનો વ્યક્તિ હોત આ અધિકારી તો તેણે ઈસુની પાસે આવીને એવું કહ્યું હોત પ્રભુ ઈસુ મહેરબાની કરીને તમે મારા ઘરે આવો અને 3 દિવસની ઉપવાસ અને પ્રાર્થના કરો અને પછી તે ધીરે 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 કદાચ મારો દીકરો કદાચ સાજો થાય. If he is from Gujarati, he will say 7 days crusade you have to conduct in my house. અને જો કદાચ તે ગુજરાતથી હોય એ વ્યક્તિ તો તેણે એવું કહ્યું હોત કે તમારે તો આવીને 7 દિવસનું ક્રુસેડ કરવું પડશે. And step by step, dhire, 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 my son will become અને cured. પછી ધીરે 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 મારો દીકરો સાજો થશે. But this man, this nobleman said, પરંતુ આ અધિકારી વ્યક્તિએ ઈસુની પાસે આવીને no કહ્યું 3 days fasting prayer, not 7 days convention. અને 3 દિવસની ઉપવાસ પ્રાર્થના પણ નહીં અને 7 દિવસનું કન્વેન્શન પણ નહીં. No need to come to my house, no house to sit. પ્રભુ ઈસુ મારા ઘરે પણ આવવાની જરૂર નથી, ઘરની મુલાકાત કરવાની જરૂર નથી. You are not a Sthanik Parameshwar. કેમ કે પ્રભુ તમે સ્થાનિક પરમેશ્વર નથી. Oh, you are not a local God. તમે સ્થાનિક પરમેશ્વર નથી. Heaven is your throne and earth is your footstool. સ્વર્ગ તમારું સિંહાસન છે અને પૃથ્વી તમારું પાયાસન છે. Heaven is your throne and earth is your footstool. સ્વર્ગ તમારું સિંહાસન છે પ્રભુ અને પૃથ્વી તમારું પાયાસન છે. You stay here, પ્રભુ તમે અહીંયા જ રહો, but at the same time say a word. પરંતુ એ સમયે ફક્ત તમે શબ્દ કહો, Say a word. ફક્ત શબ્દ કહો. When you are saying a word, single word of healing here, the miracle will be there. અને જ્યારે તમે અહીંયા સાજાપણાનો એક જ શબ્દ અહીં તમે બોલશો અને મારો ચાકર ત્યાં મારા ઘરમાં સાજો થશે. હાલેલુયા. And Jesus said, what a faith. Are baap re, what a faith. અને તેમણે જોયું કે આ વ્યક્તિમાં કેટલો બધો વિશ્વાસ છે. Oh, no need to go to his house. મારે એમના ઘરે પણ જવાની When જરૂર I say નથી. one word, જ્યારે હું એક શબ્દ કહું oh, when I am saying a word of healing over here, the miracle will be there. અને જ્યારે હું અહીંયા એ સાજાપણાનો શબ્દ અહીંયા કહીશ તો ત્યાં ઘરે એ દીકરાના જીવનની અંદર ચમત્કાર And થશે. the Bible says when Jesus delivered, when he has said that word, the miracle happened 20 kilometers away from that place. અને વહાલાઓ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શબ્દ કહ્યો બાઇબલ એમ કહે છે એ સ્થાનથી 20 કિલોમીટર દૂર એ દીકરાના જીવનની અંદર ચમત્કાર પ્રગટ થયો. Yes, when Jesus said the truth of the healing word, it has traveled through the way and the death has gone and the life has come. વાલાઓ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન એ સત્યના વચનનો શબ્દ અહીં તેણે બોલ્યો ત્યારે એ શબ્દએ યાત્રા અને મુસાફરી કરીને તે ગયો અને એ દીકરાને અડક્યો અને મરણ એમને છોડીને જતું રહ્યું અને જીવન એમના જીવનમાં આવ્યું.
The word is way, the word is truth. આ એ વચન સત્ય છે He traveled through the way, અને એ રસ્તામાં યાત્રા કરીને ગયો and the life has established. અને ત્યાં જીવન પ્રસ્થાપિત થયું. Because that's what Jesus said, I'm the way, the truth, and the life. એટલા માટે જ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, હું માર્ગ, સત્ય અને જીવન છું. Amen. Gospel of John chapter 14 verse 6. અને જ્યારે આપણે યોહાનની લખેલી સુવાર્તા તેમનો 14મો અધ્યાય ને 6 કલમ વાંચીએ છીએ. I'm the way, the truth, and the life. હું માર્ગ, સત્ય અને જીવન છું. I didn't preach in Christ Center this. Yes. In this manner. Hallelujah. આ રીતે અમારા ક્રાઇસ્ટ સેન્ટર મંડળીમાં મેં પ્રચાર કર્યો નથી. No extra charge, but it is from heaven. એમના માટે એક્સ્ટ્રા ચાર્જ નથી, આ સ્વર્ગથી તમને મળી રહ્યો છે. Hallelujah. Oh, all the happy people shout hallelujah. બધા જ ખુશ લોકો પોકારીને કહે હાલેલુયા. The second sign the Bible says, બીજું ચિહ્ન બાઇબલ કહે છે, when Jesus said one word, જ્યારે ઈસુ એક શબ્દ બોલ્યા, 20 kilometers away the miracle happened. 20 કિલોમીટર દૂર ચમત્કાર થયો. Oh, the word of God moves faster. અને વાલાઓ, દેવનું વચન એ તો વધારે ઝડપી રીતે તે યાત્રા કરે છે. Hey, what is moving fast? એ કઈ બાબત વધારે ઝડપથી જાય છે? Physics teachers are here. They will say light is the most moving, fastest moving particle. અને જો કોઈક ભૌતિક વિજ્ઞાનના શિક્ષકો કે શિક્ષિકાઓ અહીંયા હોય તો તેઓ એવું જ કહેશે, પ્રકાશ જે છે એ સૌથી ઝડપીમાં ઝડપી યાત્રા કરનારી બાબત છે. Light will move fast. Hey, Light is the Prakash. most fastest particle. પ્રકાશ જે છે, લાઇટ જે છે એ સૌથી વધારે ઝડપી ગતિએ યાત્રા કરે છે. The nobleman will say, not your light, but the word of Jesus moves faster. પરંતુ અહીંયા આ અધિકારી વ્યક્તિ એવું કહેશે, એ લાઇટ નહીં, એ પ્રકાશ નહીં, પરંતુ ઈસુ ખ્રિસ્તનો એ શબ્દ વધારે ગતિએ યાત્રા કરે છે. Even today, the word of Jesus moves faster than the light. વાલાઓ, આજે પણ ઈસુના એ શબ્દો અને એ વચન અજવાળા કરતા પણ વધારે ઝડપી છે. Let there be healing in your houses. તમારા ઘરમાં આજે અને અત્યારે સાજાપણાઓ થાય. Let there be blessing in your houses. Let there be blessing in your houses. તમારા ઘરોની અંદર આશીર્વાદો આજે અને અત્યારે પ્રગટ થાય. Let there be a great harvest in your field. થવા દો તમારા ખેતરોમાં મોટી અને વિશિષ્ટ કાપણીઓ થાય. Oh, let there be new blessing in your financial area. તમારા આર્થિક બાબતની અંદર નવા આશીર્વાદો ઉતરી આવે. I believe that today in the name of Jesus, Indian time 12:53, the word of blessing, word of breakthrough, word of healing, word of deliverance moves faster than the light. વાલાઓ, 2024 ના નવેમ્બર મહિનાની 27 તારીખે 12 વાગે અને 53 મિનિટે તમારા જીવન ઘર અને પરિવારની અંદર નવા આશીર્વાદો, નવા બદલાણ, નવા છુટકારાઓ અને નવા સાજાપણાઓ થાય. જોરથી તાલી, જોરથી તાલી. મોટેથી તાળીઓને અર્પણ આપીએ પ્રભુના મહિમાને માટે. જોર से और जोर से. હો, હજુ મોટા અવાજે તાળીઓના અર્પણ પ્રભુને આપીએ. और जोर से. હજુ મોટા અવાજે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. If physics teacher is here, અને જો એ ભૌતિક વિજ્ઞાનના શિક્ષક અહીં oh, હોય, the word of Jesus is moves faster than my light, they will say. તેઓ એવું જ કહેશે, મારા પ્રકાશની ઝડપ કરતા પણ ઈસુ ખ્રિસ્તના શબ્દો વધારે ઝડપી છે. Physics failed, Jesus won the victory. ત્યાં પાછું ભૌતિક વિજ્ઞાન નિષ્ફળ ગયું, ઈસુ વિજય થયા. The first sign, chemistry failed. પહેલા ચિહ્નમાં રસાયણ વિજ્ઞાન નિષ્ફળ ગયું. Now physics also failed. હવે બીજા ચિહ્નમાં ભૌતિક વિજ્ઞાન પણ નિષ્ફળ ગયું. Oh, touch somebody and say, Jesus is always victorious. અને વહાલાઓ, તમે બે લોકોને અડકો અને કહો, ઈસુ ખ્રિસ્ત હંમેશા વિજયી થાય છે.
When water turned into wine, જ્યારે પાણી દ્રાક્ષારસમાં ફેરવાઈ ગયું, write it down here. Jesus beyond the circumstances. અને ત્યાં આપણે લખી શકીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત એ પરિસ્થિતિઓને ઉપર કામ કરે છે. Yes, Jesus beyond the circumstances. In the first miracle, Jesus beyond the circumstances. પહેલા ચિહ્ન કે પહેલા ચમત્કારમાં ઈસુ ખ્રિસ્ત પરિસ્થિતિઓની ઉપર છે. And second is he is beyond the distance. અને વાલાઓ, બીજા ચિહ્ન કે ચમત્કારમાં એ તો અંતરની પરે છે. Yes, he is beyond the distance. અને એ તો અંતરની પરે છે. Let me tell you third miracle, third sign. મને તમને ત્રીજું ચિહ્ન કહેવા દો. The third sign, Jesus beyond the time. અને ત્રીજું જે ચિહ્ન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમયની પરે કામ કરે છે. Yes, Jesus beyond the time. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમયની ઉપર, સમયની પરે કામ કરે છે. That you can read in Gospel of John chapter 5 verse 1 to 9. અને એ તમે યોહાનની લખેલી સુવાર્તા તેમનો 5મો અધ્યાય 1 થી 9 કલમમાં વાંચી શકો There છો. you can see a paralyzed man, he was on the bed for more than 38 years. અને ત્યાં આપણે એક લકવાગ્રસ્ત વ્યક્તિને જોઈ શકીએ છીએ કે જે 38 વર્ષ કરતા પણ વધારે સમયથી એ બીમાર હતો, મરણ પથારી હતો. Open your mouth and say, long time. બધા લોકો પોતાના મુખને ખોલે અને પોકારીને કહે, લાંબા સમયથી. Lamba Samaiti. લાંબા સમયથી. But I have a good news for you. પરંતુ મારી પાસે તમારા માટે સારા સમાચાર છે. Jesus beyond time. ઈસુ ખ્રિસ્ત સમયની ઉપર છે. Jesus beyond time. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમયની પરે છે. He was there, laying over there by waiting of the stirrup of the water of the pool of Bethesda. અને એ બેથસેદા નામનો જે કુંડ હતો, એ કુંડનું પાણી હાલે તેની રાહ જોઈને તે ત્યાં પડેલો હતો. And you know that Sunday school story. અને તમને એ બધાને બરાબર ખબર છે સન્ડે સ્કૂલની વાર્તા. Now and then the angel coming down and stirruping the water. ક્યારેક સ્વર્ગદૂત આવીને એ કુંડનું પાણી તે હલાવતો હતો. Now and then some of the first person when who is getting into the water, he will be healed. અને જ્યારે એ કુંડનું પાણી સ્વર્ગદૂત આવીને હલાવતો અને એ હાલ્યા પછી પહેલો વ્યક્તિ જે એમાં ઉતરતો તે સાજો થતો. Let me repeat one more time. મને ફરી એકવાર કહેવા દો. Now and then only one person is healing by stirring up the water. અત્યારે અને ગમે ત્યારે એ પાણી હાલે તો એમાં જે પહેલો વ્યક્તિ ઉતરે એ એક જ વ્યક્તિ સાજો થતો. But hundreds of patients are there. પરંતુ બહાર તો સેંકડો દર્દીઓ પડેલા છે. Hey, great is need, result is less. અને આપણે જોઈએ છે Great is need. Hundreds of people, great is need, result is very less. આપણે જોઈએ છે કે જરૂરિયાત બહુ મોટી છે, કેમ કે સેંકડો લોકો બહાર છે, પરંતુ એમનું પરિણામ બહુ નાનકડું છે. But today in the name of Jesus, પરંતુ આજે ઈસુના નામમાં not now and then the water is stirring up. અત્યારે કે ક્યારેક પાણી હાલતું નથી, But 24 hours the water is stirring up. પરંતુ 24 કલાક એ પાણી હાલે છે. 24 hours the water is stirring up. આજે તો 24 કલાક એ પાણી હાલે છે. And all the people, those who are getting in the water, they will be healed. અને બધા જ લોકો જે એ પાણીમાં ઉતરે છે બધા જ સાજા થશે. Oh, touch 4 people and say, water is stirring up. અને તમે 4 લોકોને અડકો અને કહો, પાણી હાલી રહ્યું છે. Water is stirring up. પાણી હાલી રહ્યું છે. Water is stirring up. પાણી હાલી રહ્યું છે. Water is stirring up. પાણી હાલી રહ્યું છે. Don't ask me Tapti river water or Kuwa water or the pool water. તમે મને પૂછશો નહીં તાપી નદીનું પાણી કે પછી કુવાનું પાણી કે કોઈ તળાવનું પાણી. This water is the word of God. એ પાણી તો દેવનું વચન છે. Oh, this water is the word of God. એ પાણી દેવનું વચન છે. And when the water is stirring up, all the people, those who are getting in the water, they are going to be healed and delivered. અને જ્યારે એ પાણી વચન રૂપી પાણી હાલે છે ત્યારે જે કોઈ વ્યક્તિ એમાં ઉતરે એ દરેક વ્યક્તિ સાજુ થશે. And in the name of Jesus, અને ઈસુના નામમાં I declare, let there be a Bethesda experience in every churches and every families. દરેક મંડળીઓ અને દરેક પરિવારમાં બેથસેદાનો અનુભવ આ દિવસોમાં થાય. Let there be Bethesda experience in your house and in your churches. તમારા ઘરોમાં અને તમારી મંડળીઓમાં બેથસેદાનો અનુભવ થાય. Oh, give a high five to your neighbor and say, welcome to Bethesda experience. તમે બાજુમાં બેઠેલા વ્યક્તિને આ પ્રમાણે તાળી આપો અને કહો, બેથસેદાના અનુભવમાં તમારું સ્વાગત છે. Bethesda.
Yes. બેથેસ્દાના અનુભવમાં તમારું સ્વાગત છે. Thank God for Bethesda. બેથેસ્દાને માટે પ્રભુનો આભાર. That man came, Jesus came to that man. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિની પાસે આવ્યા Are you willing to heal? અને પ્રભુ ઈસુ એમને પૂછ્યું, શું તું સાજો થવા I don't ચાહે want છે? to go in details of that અને story. એ જે ઘટના છે એમાં વધારે વિસ્તૃત વર્ણનમાં જવા માંગતો But નથી. then Jesus said one word. પરંતુ જ્યારે પ્રભુ ઈસુએ એક શબ્દ કહ્યો, 38 years past history totally eradicated, it totally cancelled. અને 38 વર્ષનો ઇતિહાસ ત્યાં સંપૂર્ણપણે ભૂસાઈ ગયો, બદલાઈ ગયો. And that moment on it was the beginning of the new destiny to his life. અને વાલાઓ, એમના જીવનથી ત્યાં એ સમયથી એક એમના લક્ષ્ય માટેનો એક નવો ઇતિહાસ બની ગયો. Oh, the Bible says બાઇબલ એમ કહે છે, in that miracle Jesus proved that I am beyond the time. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે સાબિત કર્યું કે હું સમયની પરે કામ કરનારો દેવ છું. Oh, this man, he was waiting there for his healing. અને આ વ્યક્તિ ત્યાં તો એમના સાજાપણાને માટેની રાહ જોઈ રહ્યો હતો. Jesus opened the door of healing. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સાજાપણાનો દરવાજો ઉઘાડ્યો. That's why Jesus said, I am the door of the sheep. અને એટલા માટે જ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, હું ઘેટાનું બારણું છું. Hallelujah. Hallelujah. I am the door of the sheep. હું ઘેટાનું બારણું છું. Are you following what I'm saying? હું જે કહી રહ્યો છું તમે બધા સમજી રહ્યા છો? Are you able to understand? શું તમે સમજી શકો છો? Can you see the connection with the 7 signs and 7 I ams? અને અહીં તમે આ 7 ચિહ્નો કે ચમત્કારો ને 7 હું છું એમની સાથેનું જે જોડાણ છે તે તમે જોઈ રહ્યા છો? Amen. આમેન. Don't just hear the stories. માત્ર તમે આ ઘટનાઓ કે વાર્તાઓ ફક્ત સાંભળશો જ But નહીં. in the name of Jesus, I pray, let there be an impartation of the revelation of the word of God. પરંતુ આજે સવારે હું પ્રાર્થના કરું છું કે તમારા જીવનની અંદર વચનના પ્રકટીકરણ અને પ્રકાશનનો ભરપૂરીપણું આવે. જોરથી તાળી. મોટેથી તાળીઓના અર્પણ પ્રભુના મહિમાને માટે મોટા અવાજે. Jesus is the door of the sheep. Jesus is the door of the sheep. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ઘેટાનું બારણું છે. He opened the door અને to that sheep of 38 full years. He was waiting over there for his healing and miracle. અને આ એક વ્યક્તિ, આ એક ઘેટું જે પાછલા 38 વર્ષથી તે સાજાપણાને તંદુરસ્તીને માટે રાહ જોઈ રહ્યું હતું, એ ઘેટાને માટે તેમણે એ દરવાજો ઉઘાડી દીધો. Oh, the history teacher will say history cannot be changed. History cannot be changed. અને ત્યારે ઇતિહાસનો શિક્ષક કે શિક્ષિકા તો એવું જ કહેશે, ઇતિહાસ ક્યારે બદલાઈ નહીં શકે. History cannot be changed. History cannot be changed. ઇતિહાસ ક્યારે નહીં બદલાઈ શકે. But that morning Jesus changed the history. પરંતુ એ સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઇતિહાસ બદલી નાખ્યો. 38 years history totally vanished away. વાલાઓ, 38 વર્ષનો ઇતિહાસ ત્યાં ખતમ થઈ ગયો, સંપૂર્ણપણે ભૂસાઈ ગયો. And the history failed. અને ઇતિહાસ નિષ્ફળ And ગયો. Jesus victorious. અને ઈસુ વિજયી થયો.
જોરથી સ્તુતિ, જોરથી આરાધના, જોરથી મોટેથી સ્તુતિ. સ્તુતિ કરીએ, મોટેથી આરાધના કરીએ. અન્ય ભાષામાં અન્ય ભાષામાં આવો સ્તુતિ કરીએ દેવની. આત્મામાં અન્ય ભાષામાં દરેક જણ મુખ ખોલે અને અન્ય ભાષામાં પ્રાર્થના કરે. શાંતુના રબાલા શેખેલી આ બાબા બાબા. And in the name of Jesus. Yes, Even in your life,
No more repetition of the history, but let there be new beginning of destiny. વાલાઓ, તમારા જીવનની અંદર ઇતિહાસનું પુનરાવર્તન નહીં, પરંતુ ઇતિહાસનું નવું લક્ષ્ય તૈયાર થાય. Let a glory chapter, let it begin in your life. તમારા જીવનની અંદર મહિમાનો નવો અધ્યાય શરૂ થાય. Because Jesus is the door of the sheep. અને ઈસુ ખ્રિસ્ત એ ઘેટાનું બારણું છે. The history failed, ઇતિહાસ નિષ્ફળ ગયો and the new chapter has begun in the life of that man. અને એ માણસના જીવનની અંદર એક નવો અધ્યાય શરૂ થયો. Yes, Jesus beyond the circumstances. ઈસુ ખ્રિસ્ત એ પરિસ્થિતિઓની પરે કામ કરનાર છે. Jesus beyond the distance. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો અંતરની પરે છે Yes, he is beyond the time. અને તે સમયની પણ પરે છે. The fourth sign is telling us, અને એ ચોથું જે ચિહ્ન છે આપણને શું કહે છે? Jesus beyond the measures. અને Jesus beyond the measure. યસ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માપની પરે છે. Yes, Jesus Christ beyond the measures. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો માપની પણ પરે અથવા ઉપર છે. Gospel of John chapter 6 verses 1 to 11. જ્યારે આપણે વાંચીએ છીએ યોહાનની લખેલી સુવાર્તા તેમનો 6ઠ્ઠો અધ્યાય 1 થી 11મી કલમ. Gospel of John chapter 6 verse 1 to 11. જ્યારે આપણે વાંચીએ છીએ યોહાનની લખેલી સુવાર્તા તેમનો 6ઠ્ઠો અધ્યાય 1 થી 11મી કલમ. Now 5,000 only men gathered before Jesus. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ 5,000 ફક્ત પુરુષો જ હતા. Several times you South Gujarati people, you heard that I'm saying. અને દક્ષિણ ગુજરાતના તમે લોકોએ ઘણી વખતે આ બાબતને કહેતા તમે સાંભળી છે. If 5,000 men are there, there will be 10,000 women. અને જો 5,000 પુરુષો હોય તો પછી 10,000 સ્ત્રીઓ હોય. And there will be 20,000 children. અને કમસે કમ 20,000 બાળકો હોય. Because that was before Indira Gandhi. કેમ કે એ ઇન્દિરા ગાંધીના સમય પહેલાની વાત Because છે. Indira Gandhi said we are two and we have two. કેમ કે ઇન્દિરા ગાંધીએ એવું કહ્યું કે અમે બે અને અમારા બે. Amen. But this happened before Indira Gandhi. પરંતુ આ જે ઘટના છે એ તો ઇન્દિરા ગાંધીના સમયના પહેલા બનેલી ઘટના છે. They got several children. હા, અને તે સમયે એ પતિ અને પત્નીને ઘણા બાળકો હતા. Hey, look at me. હવે મારી તરફ જુઓ. I'm a servant of God. હું દેવનો સેવક છું. I have to be very careful what I'm saying. અને હું જે કહું છું એના વિશે મારે બહુ સાવધાન રહેવાનું છે. This word of God says, આ દેવનું વચન કહે છે. Sarah laughed like this. Sarah laughed like this. Be careful. Sarah laughed. Yeah, Sarah laughed. I didn't say anything. You are only laughing. Yes, God said, I will multiply thee. પરમેશ્વર એવું કહ્યું કે હું તમને વધારીશ. And when Sarah heard, she laughed. અને જ્યારે સારાએ સાંભળ્યું ત્યારે તેણી હસી. Hallelujah. So kids or children are the blessing from the Lord. અને બાળકો એ પરમેશ્વર પાસેથી મળતો આશીર્વાદ છે. Somebody say amen. કોઈક તો કહે આમેન. So Jewish people, they may be having sometimes 4 children, 5 children, even more. અને વહાલાઓ એ સમયમાં યહૂદી જે પતિ પત્ની હતા, માતા પિતાઓ હતા, એમને કમસે કમ 4 બાળકો કે એમનાથી પણ વધારે રહેતા. So there are 35,000 people. એનો મતલબ કે ત્યાં કમસે કમ 35,000 લોકો ભેગા થયા હશે. And there was a boy. અને ત્યાં એક છોકરો હતો. Oh, he had 5 loaves and 2 fishes in his lunch box. અને એમના એ જમવાના ટિફિનમાં ત્યાં આપણે જોઈએ છે 5 રોટલી અને 2 માછલી હતી. And Andrew said, અને આંદ્રિયાસે we કહ્યું, had only one lunch box with the 5 loaves and 2 fishes. અને તેમણે કહ્યું કે આપણી પાસે એક ટિફિન છે અહીંયા એક છોકરા પાસે, અને પરંતુ એમાં માત્ર 5 રોટલી ને 2 માછલી છે. But there's a big miracle happened through that lunch box. પરંતુ એ બપોરના જમવાના ટિફિન ડબ્બા દ્વારા એક મોટો ચમત્કાર થયો. Hey, what do you have in your life? તમારા જીવનમાં શું છે? If you have very, very, very little, જો તમારા જીવનમાં ઘણું 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 થોડું અથવા તો ઓછું છે તો oh, God is going to increase that. પરમેશ્વર એમને વધારવાનો છે. Touch 4 people and say it's a season of increase. તમે 4 લોકોને અડકો અને કહો આ તો વધવાની ઋતુ છે. Yes. આ તો વધવાની ઋતુ છે. 4 people. 4 લોકોને અડકો અને કહો આ તો વધવાની ઋતુ છે. Vadhwani ઋતુ. Oh, Vadhwani Hutur. Yes. Vadhwani Hutur છે. આ તો વધવાની ઋતુ છે. હા, Vadhwani Hutur છે.
Oh, he's the God of increase. એ તો વધારનારો પરમેશ્વર My છે. dear brothers and sisters. મારા વાલા ભાઈઓ અને બહેનો, And after feeding those people, એ લોકોને જમાડ્યા પછી oh, there was left over. They have gathered 12 basket full. અને જે બચી ગયું હતું એ લોકોએ ભેગું કર્યું તો એમની 12 ટોપલી ભરાય. Oh, they gathered 12 basket full. અને તેઓએ બરાબર ભરેલી 12 ટોપલીઓ એ વધી. 12 full basket left over happened over there. અને ત્યાં 12 ટોપલીઓ ભરાઈને વધી ગયું. And no more poverty and scarcity in your houses and life. તમારા ઘરો ને તમારા જીવનમાં હવે પછી ગરીબી અને તંગી નહીં હોય. Oh, as a prophetic voice, I declare in the name of Jesus. આજે એક પ્રબોધકીય અવાજમાં રહીને હું તમારા જીવન અને પરિવાર ઉપર ઘોષણા કરું છું. Every scarcity cancel in Jesus' name. દરેક ખોટ અને તંગી ઈસુના નામમાં રદ થાય. Hallelujah. બોલો હાલેલુયા. Your life is going to be a leftover life. તમારું જીવન એ તો બચી જનારું વધી જનારું જીવન હશે. Oh, your life is going to be a leftover. તમારું જીવન એ તો વધી પડનારું જીવન હશે. Every month there will be leftover. દર મહિને વધી પડશે. Every harvest there will be leftover. દરેક કાપણીમાં વધી જશે. Every animal's income there will be leftover. તમારી દરેક વાર્ષિક આવકમાં વધી જશે. Open your mouth and shout and say leftover. દરેક જણ પોતાના મુખને ખોલે અને મોટેથી પોકારીને કહો વધી જવું. Oh, Jesus increased the bread. અને પ્રભુ ઈસુએ રોટલીને વધારી. That's why he said, I'm the bread of the life. એટલા માટે તેમણે કહ્યું હું જીવનની રોટલી છું. Hallelujah. હાલેલુયા. See the connection I am and that miracle, that sign. અને હવે એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો એ ચિહ્ન કે ચમત્કાર અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું કે હું છું એમની સાથેનો જોડાણ. What he will say, that will he will do. What he will do, that only he will say. અને વહાલાઓ તે જે છે તે જ તે કહેશે અને જે તે કહેશે તે તે હશે. Oh, come on, one more time. ફરી એકવાર. What he will say, that only he will do. What he will do, only he will say. અને વહાલાઓ જે તે કહેશે તે જ તે કરશે અને જે તે કરશે તે જ તે કહેશે પણ. Jesus said, I am the bread of the life. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હું જીવનની રોટલી છું. Now he increased the bread. અને હવે તેમણે રોટલી વધારી. Oh, and he proved that he is beyond the measures. અને તેણે અહીંયા સાબિત કરી આપ્યું કે તે માપની પરે છે. Oh, if the mathematics teacher is here, અને જો ગણિતનો શિક્ષક કે શિક્ષિકા અહીં he હોય heard of what happened to chemistry, physics, and history. અને આપણે જોઈ ગયા કે પેલા રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન અને 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 History. ઇતિહાસનો જે વિષય છે એમના વિશે શું થયું. But now, if the maths teacher is here, પરંતુ અહીંયા જો ગણિતનો શિક્ષક કે શિક્ષિકા he હોય will say, this lunch box is not sufficient for these people. તો એ એવું જ કહેશે કે આ જે બપોરના જમવાનોનું ટિફિન છે એ આ બટલા બધા લોકોને નહીં પહોંચે. But what happened? પરંતુ શું થયું In this miracle, આ ચમત્કારમાં? mathematics failed, આ ગણિત નિષ્ફળ જતું રહ્યું but Jesus victorious. પરંતુ ઈસુ વિજય થયો. Amen. આમેન. Let every human calculation, let it fail, and God's calculation, let it become victorious in Jesus' થવા name. દો આપણા જીવનની અંદર તમામ એ ગણિત નિષ્ફળ જાય ને ઈસુ આપણા જીવનમાં વિજયવંત થાય. Somebody shout hallelujah. કોઈક તો કહે હાલેલુયા. Yes, next miracle, the Bible says, આ પછીનું ચિહ્ન અથવા ચમત્કાર બાઇબલ કહે છે. that sign, the Bible says, Jesus proved that he is beyond nature. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમણે સાબિત કરી આપ્યું કે કુદરતની પરે પરમેશ્વર છે. Oh, he is beyond the nature. હા, આ જે કુદરતી બાબતો છે એમની પરે પ્રભુ છે. Gospel of John chapter 6, યોહાનની લખેલી સુવાર્તા તેમનો 6થો અધ્યાય verse 15 to 21.
અને તેમનું આપણે વાંચીએ છીએ 15મી કલમથી લઈ તો 21મી કલમ. Gospel of John chapter 6 verses 15 to 21. યોહાનની લખેલી સુવાર્તા 6ઠો અધ્યાય અને તેમની 15મી કલમથી લઈ તો તે 21મી And કલમ with the છે. disciple Jesus traveling in a boat. એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો હોડીમાં યાત્રા કરી રહ્યા હતા. And you know that Sunday school story again. અને તમે ફરી એકવાર એ સન્ડે સ્કૂલની વાર્તાને જાણો છો. A wild wind started blowing. મોટું વાવાઝોડું ત્યાં ફૂંકાવા લાગ્યું. And if the wind is there, the waves will rise up. અને જો પવન ફૂંકાશે તો પછી મોજાઓ ઉછળશે. If the wind blows, the waves will come up. અને જો પવન ફૂંકાશે તો ત્યાં એ મોજાઓ ઉછળવા લાગશે. Actually, the waves, the waters are very powerful. That's a very poor water. અને વહાલાઓ આપણે જોઈએ છે કે એ જે પાણી છે એ તો બહુ શાંત પાણી તે વિસ્તારમાં હતું. Actually, the wind is making the water wild. પરંતુ જે પવન ફૂંકાય છે એ પાણીને તે વિશેષ એમને તોફાન વાળું બનાવી દે છે. Like South Indian ladies are making the husband wild. જે પ્રમાણે દક્ષિણ ભારતની પત્નીઓ એ પતિને ક્રૂર કે વિશિષ્ટ ઘાતકી બનાવી દે છે. Not in Gujarat, because I have to come back here again. ગુજરાતની વાત નથી કરતો કેમ કે મારે પાછું ગુજરાત આવવાનું છે એટલે. Hallelujah. Like some wives are making the husband wild. જે પ્રમાણે કેટલીક પત્નીઓ પોતાના પતિને તોફાની બનાવી દે છે. The wind is making the water wild. એ જ પ્રમાણે જે પવન છે એ પાણીને તોફાની બનાવી દે છે. The wind blows and water rises, the wave rises. પવન ફૂંકાવા લાગે છે અને પછી એ પાણી મોજાઓમાં પરિવર્તિત થાય છે. And the disciples started screaming and crying. અને તે સમયે જે શિષ્યો છે એ ચીસો પાડવા લાગ્યા, પોકારવા લાગ્યા. And the sleeping Jesus opened his eyes. અને ઈસુ જે ઊંઘતા હતા તેમણે પોતાની આંખો ખોલી. Oh, he was disturbed by the disciples' cry. અને વાલાઓ એ તો એમના શિષ્યોનો જે પોકાર હતો એમના દ્વારા તેમને ખલેલ પહોંચ્યો. Don't think that he was disturbed by the sound of the wind and waves. તમને એવો વિચાર આવવો જોઈએ નહીં કે જે પવન ફૂંકાઈ રહ્યો હતો, વાવાઝોડો આવી રહ્યો હતો, મોજાઓ ઉછળી રહ્યા હતા એમના કારણે તેને ખલેલ Because પહોંચી. Jesus already knew that this wind and wave cannot drown me in the water. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો પહેલેથી જ ખબર હતી કે આ તોફાન, વાવાઝોડું, પવન અને આ મોજાઓ મને આ પાણીમાં ડૂબાડી શકશે નહીં. Hey, look at Jesus. હે ઈસુ તરફ તમે જુઓ. He rose in the boat and said, તે હોડીમાં ઊભો થયો અને he તેમણે rebuked the wind. તેમણે પવનને ધમકાવ્યો. Oh, some time back, Andy prayed, oh Lord, you are the God, one who rebuked the wave and wind. Wave and wind rebuke my problem. અને એક આંટીએ કેટલાક સમય પહેલા એવી પ્રાર્થના કરી કે પ્રભુ તમે તો પવન અને વાવાઝોડાને મોજાને ધમકાવનાર પ્રભુ છો, તમે મારી સમસ્યાઓને પણ ધમકાવો. No. Jesus didn't rebuke the waves. હા, પ્રભુ ઈસુએ એ મોજાઓને ધમકાવ્યા નહીં. Suppose if he rebuked the water, the sea will become dry. અને જો એમણે પાણીને ધમકાવ્યું હોય તો પછી એ સમુદ્ર સુકાઈ ગયો હોત. Come on, if he rebuked the sea, probably the sea of Galilee, it will become dry. અને જો પ્રભુ ઈસુએ એ સમુદ્રના પાણીને, ગાલિલના સમુદ્રનું પાણીને ધમકાવ્યું હોત તો એ જે ગાલિલનો સમુદ્ર હતો તે સુકાઈ ગયો હોત. He has rebuked only the waves, only the wind. તેમણે તો માત્ર પવનને ધમકાવ્યો. Oh, let me ask you a question. મને તમને એક પ્રશ્ન પૂછવા દો. Answer me honestly. મને બહુ જ પ્રામાણિકતાથી જવાબ આપજો. How many of you have seen the wind? તમારામાંથી કેટલા જણાએ પવનને જોયો છે? Come on, how many of you have seen the wind? પવનને કેટલા જણાએ જોયો છે? Come on. How many of you have seen the wind? Raise your પવન hands. કેટલા જણાએ જોયો છે? હાથ ઊંચો કરો. All the people, those who have seen the wind, wave your hands. જે લોકોએ પવનને જોયો છે એ લોકો હાથ ઊંચો કરો. Hey, brother, sister, auntie, uncle, let me ask you, what is the color? What is the color? ઓ તો પછી ભાઈ બહેન મને તમને પૂછવા દો, એ પવનનો રંગ કયો છે? Tell me. કહો તમે જોયો છે તો પછી એનો રંગ કયો છે? Come on, what is the color? એ પવનનો રંગ કયો છે? Blue, yellow, ભૂરો કે પછી પીળો oh, orange, કે પછી નારંગી?
Oh, what is the color of the wind? એ પવનનો રંગ કયો છે? Oh, now only we understand. We cannot see the wind. હા, હવે જ આપણને સમજ પડી કે આપણે પવનને જોઈ શકતા We નથી. we can only feel the wind. આપણે પવનનો ફક્ત અનુભવ કરી The શકીએ છીએ. attack of the devil also, the opposition of the enemy also, we cannot see, but we can feel. એ જ પ્રમાણે આપણા સામે ઉઠનારો એ આપણો શત્રુ શૈતાનને આપણે જોઈ શકતા નથી, માત્ર આપણે એને અનુભવ કરી શકીએ It છીએ. is the invisible force. એને એ તો અદૃશ્ય એ એક શક્તિ છે. Some invisible force is attacking against your children and your house. તમારા બાળકો અને તમારા ઘરની વિરોધમાં એ અદૃશ્ય શક્તિઓ કેટલીક હુમલો કરી રહી છે. Oh, today in the name of Jesus. પરંતુ આજે ઈસુના નામમાં, Not your pastor, not your VIP preacher, but you have the authority to trample on snakes and scorpion and overcome all the powers of the enemy. મારા વાલા ભાઈઓ અને બહેનો, માત્ર તમારા પાસ્ટર કે પછી એવા VIP પ્રચારકોની પાસે જ નહીં, પરંતુ તમ સર્વની પાસે એ સાપ અને વિચ્છુઓ પર પગ મૂકીને તેમને કચડવાનો અધિકાર છે. You rebuke that invisible force. એટલા માટે તમારે એ અદ્રશ્ય શક્તિને ધમકાવવાની છે. તમારે Jesus rebuked the wind. ઈસુએ પવનને ધમકાવ્યો And he told that sea, hey, please come, please come. અને તેમણે સમુદ્રને કહ્યું કે મહેરબાની કરીને શાંત થઈ જા. Jesus said one word, he rebuked the wind. અને ઈસુ ખ્રિસ્ત એક શબ્દમાં પવનને He ધમકાવ્યો made the sea calm. અને તેમણે સમુદ્રને શાંત કર્યો. The supernatural calmness happened over there. અને અલૌકિક શાંતિ ત્યાં પ્રસ્થાપિત And થઈ. Jesus proved that he is beyond the nature. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં સાબિત કર્યું કે તે કુદરત કે પ્રકૃતિની પરે જ કામ The કરનારો entire છે. situation had to be changed. અને ત્યાં બધી જ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. And he proved that he is a good shepherd. અને તેણે ત્યાં સાબિત કરી આપ્યું કે તે તો ઉત્તમ ઘેટાપાળક છે. Oh, he is a good shepherd. તે ઉત્તમ ઘેટાપાળક છે. Come on, if you are clapping, clap જો nicely. તાળીઓ વગાડતા હોય તો ઉત્તમ અને મોટી તાળીઓ આપો. Mote tali. મોટી તાળી. See the connection between science and I ams. અને ફરી એકવાર અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે ચિહ્ન અથવા ચમત્કાર અને ઈસુ ખ્રિસ્તે હું છું એ કહ્યું, એમના બંનેના વચ્ચેના સંબંધ. Oh, touch two people and say he's a good shepherd. તમે બે લોકોને અડકો અને કહો તે ઉત્તમ ઘેટાપાળક છે. Yes. તે ઉત્તમ ઘેટાપાળક છે. Yeah, he's a good shepherd. તે ઉત્તમ ઘેટાપાળક છે. That good shepherd is here. અને એ ઉત્તમ ઘેટાપાળક અહીં That છે. good તો shepherd already holding your hand. અને એ ઉત્તમ ઘેટાપાળક તમારા હાથને તે પકડી રહ્યો છે. No more you are going to holding him, but already he is holding you. તમે તેના હાથને પકડવાના નથી, પરંતુ તેણે તમારા હાથોને પકડ્યા છે. If you hold him, it will lose. અને જો તમે એમના હાથને પકડશો તો તે છૂટી જશે. But when he hold you, it cannot be lost. પરંતુ તે જ્યારે તમને પકડશે ત્યારે તે ક્યારેય છૂટવાનું નથી. Jordi tali. મોટા અવાજે તાળીઓ. He's a good shepherd. He's a good shepherd. તે તો ઉત્તમ ઘેટાપાળક છે. Yeah, Jesus is a good shepherd. હા, પ્રભુ ઈસુએ કહ્યું કે હું ઉત્તમ ઘેટાપાળક છું. According to geography, the nature has been changed. અને વહાલાઓ, ભૌગોલિક શાસ્ત્ર પ્રમાણે અહીંયા આપણે જોઈએ છે તો પ્રકૃતિ બદલાઈ ગઈ. Yeah, the wind and waves become normal. પવન અને એ જે મોજાઓ હતા એ શાંત થઈ ગયા. Yeah, if the geography teacher is here, અને જો એ ભૌગોલિક શાસ્ત્રનો શિક્ષક કે શિક્ષિકા અહીં હોય, oh, she will say, તેણી અથવા તે કહેશે geography failed and Jesus become victorious. ભૌગોલિક શાસ્ત્ર નિષ્ફળ ગયો અને ઈસુ વિજય થયો. And in the name of Jesus, I want to tell you, every Vartavan is going to change on favor of you. અને વહાલાઓ, આજે ઈસુના નામમાં હું તમને કહેવા માંગુ છું કે દરેક વાતાવરણ જે છે તમારી તરફેણમાં બદલાઈ જશે. Everything is going to change under your favor. તમારી તરફેણમાં બધી જ બાબતો બદલાઈ જશે. Amen. આમેન. Sixth miracle, sixth sign. અને છઠ્ઠું ચિહ્ન. In the sixth sign, Jesus proved that he is beyond every sickness. અને છઠ્ઠા ચિહ્નમાં તેમણે સાબિત કરી આપ્યું કે તે તો સઘળી બીમારીની પરે છે. Open your mouth and say, beyond every sickness. દરેક જણ કહો, દરેક બીમારીની ઉપર.
हरेक बीमारी ऊपर. દરેક બીમારી ઉપર. Hallelujah. હાલેલુયા. That you can read in the Gospel of John chapter 9 અને તે તમે યોહાનની લખેલી સુવાર્તા એમના 9મા અધ્યાયમાં વાંચી શકો છો. verses 1 to 6. 1 થી 6 કલમ. Oh, Gospel of John chapter 9 verse 1 to 6. યોહાનની લખેલી સુવાર્તા તેમનો 9મો અધ્યાય 1 થી 6 કલમ. And there Jesus had an encounter with a born blind man. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાત એક જન્મથી આંધળા વ્યક્તિની સાથે થાય છે. Born blind man. આ જન્મથી આંધળો વ્યક્તિ. Hey, that blindness happened not after his birth, but that both the eyes damaged even he was there within the womb of his mother. મારા પ્રિયો, એ એમની જે આંધળાપણો હતો એ એમના જન્મ પછી થયું નહીં, પરંતુ એમના માના ગર્ભસ્થાનમાં જ્યારે તે હતો ત્યાંથી જ એ આંધળાપણો એમના શરીરમાં આંખમાં હતું. Today in the name of Jesus, આજે ઈસુના નામમાં I want to tell you, હું તમને કહેવા માંગુ it છું, was a manufacture defect. વહાલાઓ, યસ, એ તો ઉત્પાદનની ખામી હતી. It's a manufacture defect. એ તો ઉત્પાદનની ખામી હતી. Hey, listen to me. એ મારી તરફ જુઓ. If the manufacture defect is there, the local workshop cannot rectify. વાલાવો, જો એ ઉત્પાદનની જ ખામી હોય તો પછી સ્થાનિક જે વર્કશોપ છે એ બધા સમારવાના અને સમારકામ કરવાના એ વર્કશોપમાં એ કામ આવવાનું નથી. I have a beautiful car. મારી પાસે સુંદર કાર છે. Yeah, Tucson, Hyundai. અને હ્યુન્ડાઈની Tucson. ટુસાન. A nice car. બહુ સુંદર કાર. If suppose some defects is there, I won't give to the local workshop. અને જો એમાં કંઈક બગાડ આવી જાય તો પછી જે સ્થાનિક ગેરેજ હોય છે એમાં હું સમારવા માટે આપતો નથી. I will go to the company. પરંતુ હું કંપની પાસે જાઉં I છું. will go to Hyundai company. ઓ, હ્યુન્ડાઈ કંપની પાસે હું જાઉં છું. Exactly in the same manner. એ જ પ્રમાણે This body is not manufactured by local hospital. વાલાવો, આ જે શરીર છે એ સ્થાનીય જે હોસ્પિટલ છે એમના દ્વારા બનાવવામાં આવ્યું નથી. This body manufactured by Jehovah Rapha. પરંતુ આ શરીર જે છે તો યહોવા રાફાએ બનાવેલું છે. And today in the name of Jesus, અને આજે ઈસુના the નામમાં manufacturer is here. આજે એ ઉત્પાદક અહીં છે. Amen. Touch two people and say, Jesus is here. આવો, તમે બે લોકોને અડકો અને કહો, ઈસુ અહીં છે. Jesus is here. ઈસુ અહીં છે. And in the name of અને Jesus, ઈસુના નામમાં every deformities and infirmity happen before birth and after birth, let it cure in the name of Jesus. હવે જન્મને પહેલા અને જન્મ પછી થયેલી તમામ બીમારી અને તમામ રોગ ઈસુના નામમાં આજે સાજો થાય. Amen. Every deformity, let it go in Jesus' name. દરેક બીમારી ને રોગ ઈસુના નામમાં તે જતું રહે. When there was a Azusa Street revival, જ્યારે આઝુઝા સ્ટ્રીટની જાગૃતિ શરૂ થઈ, the history says, ઇતિહાસ કહે છે, you can see in the YouTube videos, અને યુટ્યુબમાં તમે વિડિયો પણ જોઈ શકો છો. oh, even the arms and legs are grown out. અને તેવા સમયે જેમના હાથો નહોતા એ હાથો અને જેમના પગ નહોતા એ પગ પણ વધ્યા. When the Pentecostal Azusa Street revival was there, જ્યારે પેન્ટિકોસ્ટલ અઝુઝા સ્ટ્રીટ રિવાઇવલ જાગૃતિ થઈ and ત્યારે, people of God, pastors prayed, અને જ્યારે એ પ્રભુના સેવકો અને પાસ્ટરોએ સેવકોએ મળીને પ્રાર્થના કરી, arms grown out, તેવા સમયે હાથ નહોતા એ હાથ વધ્યા, and the legs અને એ grown out, પગો પણ વધ્યા, and new organs being created. અને આ પ્રમાણે શરીરમાં નવા અંગો આવી ગયા. Today, don't just hear, receive this impartation. વાલાઓ, આજે તમે આ માત્ર સાંભળશો જ નહીં, એ અભિષેકને મેળવી લો. Let there be creative miracles in Jesus' name. થવા દો ઈસુના નામમાં સર્જનાત્મક ચમત્કારો થાય. Shout everybody, creative miracles. દરેક જણ મોટા અવાજે પોકારીને કહે, સર્જનાત્મક ચમત્કારો. जोर से મોટા અવાજે સર્જનાત્મક ચમત્કારો. जोर से મોટા અવાજે સર્જનાત્મક ચમત્કારો. lift your hands and say, in the name of Jesus, I receive the creative miracles anointing. ઓ, તમારામાંથી દરેક જણ તમારા હાથોને ઉપર ઉઠાવો અને મોટા અવાજે કહો, ઈસુના નામમાં ઈસુના નામમાં સર્જનાત્મક ચમત્કારોને સમજામાં ચમત્કારોને હું ગ્રહણ કરું છું. હું ગ્રહણ કરું છું. ફરી એકવાર ઈસુના નામમાં ઈસુના નામમાં હું સર્જનાત્મક ચમત્કારો
ચમત્કારોને સર્જનાત્મક ચમત્કારોને ગ્રહણ કરું છું. ગ્રહણ કરું છું. One more time. ફરી એકવાર ઈસુના નામમાં ઈસુના નામમાં હું હું સર્જનાત્મક ચમત્કારોને સર્જનાત્મક ચમત્કારોને ગ્રહણ કરું છું. ગ્રહણ કરું છું. Somebody shout કોઈ hallelujah. તો પોકારીને કહે હાલેલુયા. Oh, the sixth miracle in the Gospel of John, sixth sign in the Gospel of John. યોહાનની લખેલી સુવાર્તામાં છઠ્ઠું ચિહ્ન અથવા જે ચમત્કાર છે તે He was not an ordinary blind man, he was a born blind man. એ સામાન્ય આંધળો વ્યક્તિ નહોતો, એ તો જન્મથી આંધળો વ્યક્તિ હતો. And Jesus opened his eyes. અને ઈસુએ એમની આંખોને And ખોલી the first time the blind man has seen the light. અને પહેલી વખતે આ આંધળા વ્યક્તિએ અજવાળું જોયું. Oh, first time he has seen the light. પહેલી વખત આ આંધળા વ્યક્તિએ અજવાળું જોયું. Which light? કયું અજવાળું? Not a sunlight or moonlight, તેમણે સૂર્યનું અજવાળું કે ચંદ્રનું અજવાળું જોયું but નહીં, the light of the world. પરંતુ તેણે તો જગતના અજવાળાને જોયું. હાલેલુયા. Oh, Jesus said, ઈસુએ કહ્યું, I am the light of the world. હું જગતનું અજવાળું છું. Gospel of John chapter 8 verse 12. યોહાનની લખેલી સુવાર્તા એમનો 8 અધ્યાય અને તેમની 12મી કલમ. Jesus said, I am the light of the world. ઈસુએ કહ્યું, હું જગતનું અજવાળું He છું. opened the blind eye of the blind man. અને એ જન્મથી આંધળા વ્યક્તિની આંખોને તેમણે ઉઘાડી. So receive the connection between the sign and the I am. અને એ પ્રમાણે આજે સવારે જે ચિહ્ન અને હું છું વચ્ચેનું જે જોડાણ છે એમને આપણે સમજીએ. Oh, medical science teacher, if she comes or he comes, અને જો કદાચ મેડિકલ સાયન્સનો શિક્ષક કે શિક્ષિકા આવે તો oh, born blind, હા તો Born blind, જન્મથી આંધળો છે. હા we don't have any solution. તો પછી અમારા વિજ્ઞાનમાં કે મેડિકલમાં વૈદ્ય શાસ્ત્રમાં કોઈ એમનો ઉપાય નથી. Vaidya Shastra ma, there is no solution for born વૈદ્ય blind. શાસ્ત્રમાં એમનો કોઈ ઉપાય જ નથી, જન્મથી આંધળો છે એટલે. Jesus said, પરંતુ ઈસુએ if કહ્યું, your medical college don't have the solution, I have solution from my storehouse. અને જો મેડિકલ કોલેજની પાસે તમને એમનું નિરાકરણ નથી તો મારા ભંડારમાં એમનું નિરાકરણ છે. And the medical science failed, Jesus became victorious. જ્યારે વૈદ્ય શાસ્ત્ર મેડિકલ સાયન્સ જ્યારે નિષ્ફળ ગયું ત્યારે ઈસુ વિજયી થયો. Touch three people and say, everything is possible with Jesus. 3 લોકોને અડકો અને કહો, ઈસુના માટે સઘળું સંભવ છે. Yeah. ઈસુના માટે સબ સંભવ છે. હા, ઈસુના માટે સઘળું સંભવ છે. ઈસુના માટે સબ સંભવ છે. ઈસુના માટે સઘળું સંભવ છે. Ayubai is going to sing a miracle song. એ અયુબભાઈ એ ચમત્કારનું ગીત ગાવાના છે. Because everything is possible with કેમ Jesus. કે ઈસુના માટે સઘળું સંભવ છે. Hallelujah. હાલેલુયા. Chemistry failed. હા, એ રસાયણ શાસ્ત્ર નિષ્ફળ ગયું, Physics failed. ભૌતિક શાસ્ત્ર નિષ્ફળ ગયું, Yes, history failed. ઇતિહાસ નિષ્ફળ ગયો, Yes, and maths failed. અને ગણિત પણ નિષ્ફળ ગયું, Geography failed. ભૌગોલિક શાસ્ત્ર નિષ્ફળ ગયું, Medical science failed. અને વૈદ્ય શાસ્ત્ર પણ નિષ્ફળ ગયું. Seventh and final sign. અને 7મું અને છેલ્લું ચિહ્ન, I'm hungry. મને ભૂખ લાગી છે હવે. How many hungry people are here? કેટલા લોકો ભૂખ્યા છે અહીંયા? How many hungry people are here? કેટલા લોકોને ભૂખ લાગી છે? How many hungry people are here? કેટલા લોકોને ભૂખ લાગી છે? Yes, there are some hungry people. અહીં કેટલાક ભૂખ્યા લોકો I છે. said I'm hungry for the word of God. મેં તો કહ્યું હું તો દેવના વચન માટે ભૂખ્યો છું. Repent in the name of Jesus. ઈસુના નામમાં પસ્તાવો કરો આજે. Hallelujah. Oh, come on. 2 minutes, I'm going to finish. હવે 2 મિનિટમાં અહીંયા પૂરું કરવાનો You છું. know, I'm a naughty preacher. તમને ખબર છે હું તો માલ્યો પ્રચારક છું. I'm not a Malayali, I'm a Gujarati. હું મલયાલી નથી, હું ગુજરાતી છું. Hallelujah. One day I will preach in Gujarati. એક દિવસ હું ગુજરાતીમાં પ્રચાર કરીશ. હાલેલુયા. And the seventh sign, the Bible says. 7મું ચિહ્ન બાઇબલ કહે છે. Oh, Gospel of John chapter 11. યોહાનની લખેલી સુવાર્તા તેમનો 11મો Gospel અધ્યાય. of John chapter 11 verse 43. અને યોહાનની લખેલી સુવાર્તા 11મો અધ્યાય ને 43મી કલમ. Lazarus was in the tomb and Jesus cried out, Lazarus, come forth. લાજરસ કબરમાં હતો અને ઈસુ ખ્રિસ્તે પોકારીને કહ્યું, લાજરસ
બહાર આવ. Lazarus was come out. અને લાજરસ બહાર આવ્યો. And Lazarus came out. અને લાજરસ બહાર આવ્યો. Listen carefully. ધ્યાનથી સાંભળો. The most difficult miracle for Jesus, Is- only Lazarus has to come out. That's a problem. અને આ મોટામાં મોટો જે ચમત્કાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સંઘર્ષમય હતો તે હા. કે લાજરસે બહાર આવવાનું હતું. Only Lazarus has to come out. ફક્ત લાજરસે બહાર જ આવવાનું હતું. Suppose if he say, come out, Abraham, Isaac, Jacob, Moses, everybody will come out. અને જો ઈસુએ ફક્ત એવું જ કહ્યું હોત કે બહાર આવ, તો પછી ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ બધા બહાર આવી ગયા હોત. Hallelujah. હાલેલુયા. For temporary days, only Lazarus has to come out. અને આ થોડા એ કામ ચલાવ દિવસોમાં માત્ર ફક્ત લાજરસે જ બહાર આવવાનું હતું. So that is the most difficult thing for Jesus. અને એ તો ઈસુના માટે સૌથી કઠિનમાં કઠિન બાબત હતી. So when he said Lazarus come out, he came out. અને જ્યારે તેમણે કહ્યું કે લાજરસ બહાર આવ, તો લાજરસ બહાર આવ્યો. And he proved he is beyond death. અને તેણે સાબિત કર્યું કે તે મરણની પરે છે. Jordi! Jesus beyond the circumstances. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરિસ્થિતિઓની પરે છે. He is beyond the distance. He is beyond the distance. અને તે તો અંતરની પરે છે. Yes, he is beyond the time. અને તે તો સમયની પણ પરે He છે. is beyond the measures. અને તે તો માપની પણ પરે He છે. is beyond the nature. અને તે તો પ્રકૃતિની પણ પરે He is છે. beyond the sickness. અને તે તો બીમારીની પરે છે. And now he is beyond the death. અને હવે તે તો મરણની પણ પરે કે ઉપર છે. And Lazarus came out. અને લાજરસ બહાર આવ્યો. Lazarus came out. લાજરસ બહાર આવ્યો. And what is the connection with the I am in that context? હવે એ આ જે ઘટના કે ચિહ્ન છે એમાં આયમની સાથે શું જોડાણ છે? Jesus told Martha and Mary, ઈસુએ માર્થા અને મરિયમને I am કહ્યું, the resurrection and the life. હું પુનરુત્થાન અને જીવન છું. Hallelujah. હાલેલુયા. I am the resurrection and the life. હું પુનરુત્થાન અને જીવન છું. So 7 signs, એ પ્રમાણે 7 ચિહ્નો 7 I ams. અને 7 હું છું. All the people shout hallelujah. બધા જ બહુ મોટેથી પોકારીને કહે હાલેલુયા. So what happened? What failed over there? તો પછી અહીંયા શું નિષ્ફળ ગયું? All the natural signs failed. અને વાલાઓ બધા જે પ્રકૃતિ જે All natural signs. બધા જે પ્રકૃતિના જે વિજ્ઞાન છે ત્યાં નિષ્ફળ ગયા. Yeah, natural signs failed. પ્રકૃતિ વિજ્ઞાન નિષ્ફળ ગયા. And supernatural manifested. અને અહીંયા અલૌકિક કામ પ્રગટ થયો. Supernatural, yes, manifested. અને અહીંયા અલૌકિક કામ પ્રગટ થયું. Open your mouth and shout supernatural. બધા જ લોકો મોટેથી મોં ખોલીને પોકારીને કહે અલૌકિક. George, say અલૌકિક. one more time. અલૌકિક. Supernatural things are the summation of our Christian life. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણા ખ્રિસ્તી જીવનની અંદર એ અલૌકિક બાબતો છે. Hallelujah. હાલેલુયા. So when you are constructing your church, એટલા માટે જ્યારે તમે તમારા ચર્ચનું ભવન બનાવો, yes, it will be supernatural. તે અલૌકિક હશે. When you are conducting the marriage of your children, it is going to be અને supernatural. જ્યારે તમે તમારા બાળકોના લગ્ન કરાવો તો એ પણ અલૌકિક હશે. Oh, your income, your profession, it is going to be supernatural. તમારી આવક કે તમારો ધંધો રોજગાર પણ અલૌકિક હશે. Today, in the name of Jesus, let me declare over your life. અને આજે ઈસુના નામમાં તમારા જીવનોની ઉપર મને ઘોષણા કરવા દો. You cannot live like other people. તમે બીજા લોકોના જેવું જીવી શકતા નથી. Each and everything that is happening in your life and family and the church, it will be supernatural. તમારા જીવનમાં, તમારા પરિવારમાં અને તમારી મંડળીમાં જે કંઈ થશે એ અલૌકિક હશે. Natural failed હા, ત્યાં એ પ્રકૃતિ ખત્મ અથવા તો નિષ્ફળ ગઈ. and the supernatural manifested. અને વાલાઓ અહીંયા Amen. અલૌકિક બાબત પ્રગટ થઈ. Hallelujah. Hallelujah. Natural failed અહીંયા આપણે જોઈએ છે જે પ્રાકૃતિક and હતું તે નિષ્ફળ ગયું, supernatural manifested. પરંતુ અલૌકિક પ્રગટ થયો. Let me repeatedly tell you one more time. અને ફરી એકવાર પુનરાવર્તન કરીને મને કહેવા દો. Hey, there are thousands and 10,000s people in your village. તમારા ગામમાં હજારો અને 10,000ની સંખ્યામાં લોકો
લોકો હોય And probably you are having hundreds of relatives અને બની શકે કદાચ તમને સેંકડો સગાઓ હોય and you are believers. અને તમે વિશ્વાસી છો Oh, you are Vishwasi hai. તમે વિશ્વાસી છો The Vishwasi cannot live like a Avishwasi. એવું તો પછી એ વિશ્વાસી લોકો અવિશ્વાસીના જેવું જીવી શકતા નથી Somebody say Amen. કોઈક તો કહે આમે Avishwasi life, everything is natural. અને વહાલાઓ અવિશ્વાસી જીવનને માટે તો બધું કુદરતી હોય છે But in Vishwasi's life, every will be miracle. પરંતુ વિશ્વાસી જીવનની અંદર તો સઘળું ને દરરોજ ચમત્કાર હશે Hallelujah. હાલેલુયા ये जीवित परमेश्वर तेरी આરાધના કરતા હું Come on, stand. આવો ઊભા થઈ જાઓ. पापों को धोने वाले मैं तेरी आराधना करता हूँ जीवित परमेश्वर जोर से तेरी आराधना करता हूँ पापों को धोने वाले मैं तेरी आराधना करता हूँ जोर से दोनों हाथों उठाकर બંને હાથોને ઉપર ઉઠાવીને ગાઈએ આવો દરેક જણ આપણા બંને હાથોને સ્વર્ગ વડે ઊંચા લંબાવીએ મુખને ખોલીએ અને મોટા અવાજે આપણે ગાઈએ शंगाई देने वाले शंगाई देने वाले દરેક જણ હાથોને ઉઠાવીને आराधना करता मृत्यु को जीतने वाले और जैसे तेरी
Lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. As much as possible, lift your hands above your head and close your eyes. જેટલું શક્ય બને એટલું તમારા માથાની ઉપર તરફ તમે તમારા હાથોને લંબાવો અને તમારી આંખોને બંધ રાખો. In Christ, your life is not ordinary. ઈસુ ખ્રિસ્તમાં તમારું જીવન સાધારણ કે સામાન્ય નથી. Your life is not ordinary like other relatives. તમારા બીજા સગા સંબંધીઓની માફક તમારું જીવન સાધારણ નથી. Your life is entirely different from your neighbors. તમારા પડોશીઓ કરતાં તમારું જીવન બિલકુલ અલગ છે. Worship the Lord. પ્રભુની આરાધના કરો. Talk to Him. એમની સાથે વાત કરો. Talk to Him with the tears. Talk to Him with the tears. આંસુઓ સહિત તમે એમની સાથે વાત કરો. Talk to Him from the depth of your heart. તમારા હૃદયના ઊંડાણથી એમની સાથે વાત કરો. Submit your heart, submit your life totally into the mighty hand of Jesus. તમારા હૃદયોને તમારા જીવનોને સંપૂર્ણપણે ઈસુના સામર્થ્ય હાથોમાં સોંપી દો. Your life is beyond circumstances. અને વહાલાઓ તમારું જીવન એ તમારી પરિસ્થિતિઓની પરે છે. Life is beyond every distance. તમારું જીવન એ દરેક અંતરની પરે છે. Your life is beyond time. તમારું જીવન એ સમયની પરે છે. Your life is beyond measures. તમારું જીવન એ માપની પરે છે. Your life is beyond nature. અને Your life is beyond nature. અને તમારું જીવન એ પ્રકૃતિની પરે છે. Your life is beyond sickness. તમારું જીવન બીમારીની પરે છે. Your life is beyond death. અને તમારું જીવન મરણની પરે કે ઉપર છે. જોરથી મોટા અવાજે થાળીઓના અર્પણ. Jesus is here. ઈસુ અહીં છે. He is holding your hand. તે તમારા હાથોને પકડી રહ્યા છે. Not you are holding him, but he is holding you. તમે એમના હાથને પકડ્યો નથી, પરંતુ તેણે તમારા હાથને પકડ્યો છે. Talk to him. એમની સાથે વાત કરો. Lift your hands and worship him. તમારા હાથોને ઉપર ઉઠાવો, પ્રભુની આરાધના કરો.
હાથ ઉડાગ બંને હાથોને ઉપર ઉઠાવીને હાલેલુયા. જોર સે મોટા અવાજે